દૈદિત્યમાન ચેતનાનો તાર રણ જણે, જાવું એને શોધવા અને સ્વપ્ન સામું મળે. સાચે જ આવું બને કે ઉઘાડું અંતરની આંખો અને સામે મને સાચા ગુરુ મળે. આપણે હમણાં જ ગુરુ પૂર્ણિમાનો પર્વ જ્યારે ઉજવ્યો ત્યારે કહેવાય છે, ખબર ના હતી જિંદગીને રંગત મળી જશે, તમારા આ સ્નેહની સુવાળી સંગત મળી જશે. દિલ ખોલી શકું, દિલ ખોલી શકું, આવા કોઈ જીવનમાં અંગત મળી જશે, આવા કોઈ જીવનમાં અંગત મળી જશે. ત્યારે નમસ્કાર, શુભ સંધ્યા, ગુડ ઇવનિંગ. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આયોજિત આ વાંચન પરક મણકો 92માં હું કુલદીપદાન ગઢવી આપ સર્વેનું હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરું છું. ત્યારે અમે અમારા કાર્યક્રમને સવારીને બેઠા, અમારા કાર્યક્રમને સવારીના બેઠા, આપ આવશો જ ને એવું ધારીને બેઠા. આપને વધાવવા, આપના આગમન માટે દિલના તમામ દ્વાર ખોલીને બેઠા, દિલના તમામ દ્વાર ખોલીને બેઠા. ત્યારે સરસ મજાની આ શુભ સંધ્યાએ આપ બધા જ્યારે મળ્યા છો અને અષાઢી વાયરા જ્યારે ઝીણા ઝીણા વાય છે અને મને આપણા ગુજરાતના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાહેબની કલમે લખાયેલી એક લોકપ્રિય પંક્તિ જ્યારે યાદ આવે અને પંક્તિ રજૂ કરવાનું જ્યારે મન થાય ત્યારે અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે, અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે, આહાડી હાંજના અંબર ગાજે. હાલો, આહાડી હાંજના અંબર ગાજે. માતેલા મોરલાના ટહુકા બોલે, માતેલા મોરલાના ટહુકા બોલે, હે ટહુકા બોલે હો, ટહુકા બોલે ને ઝીણી ઢેલર ડોલે, ટહુકા બોલે ને ઝીણી ઢેલર ડોલે, અષાઢી સાંજના અંબરે ગાજે. હાલો, આહાડી હાંજના અંબરે ગાજે. આવો આપણે મણકા તરફ જ્યારે આગળ વધીએ ત્યારે નેક્સ્ટ વીતી ગયેલા મણકાઓ. ગયા વખતનો આપણો મણકો 91 અને પુસ્તક હતું ધર્મ રક્ષતી અને લેખક અને વક્તા હતા સુશ્રી દેવાંગીબેન ભટ્ટ. નેક્સ્ટ વાંચવા જેવું પુસ્તક ધૂળમાની પગલીઓ, લેખક છે ચંદ્રકાંત શેઠ. શું કહે છે આ પુસ્તકમાં? આ આરતી તાળાના ઉજાસમાં આખું ગામ જાણે કોઈ જુદું જ રૂપ લેતું હતું. આરતીના મધુર ઘંટારોમાં ગામના સમસ્તનો પ્રવૃત્તિમય કોલાહલ ડૂબી જતો. આધ્યાત્મિકતાની એક સોનરેખા કાળી ધૂસરતાની ઉપર ઝબકી જતી. કોપરાના પ્રસાદનો ઉજાસ સંધ્યા કાળે લઘુ હથેળીમાં કેવું રમણીય ધારણ કરતો રૂપ. અમે મંદિરના પૂજારીની આરતીની રમણીયતાના ભારે આશક હતા. એ જે રીતે આરતીને અવકાશમાં ઊંચે સ્થિર કરી તેને નમણો મરોડ આપતા એના પર અમે સૌ વારી જતા અને એ જ રીતે અમે ચતુરાઈથી પ્રસાદ વેચવાની કળા, વેચાતા કળા પર અમે વારી જતા. ત્યારે નેક્સ્ટ આગામી મણકો 93મો અને 20 ઓગસ્ટ 2025 અને બુધવારના રોજ રાખેલ છે. આપણે સૌ શ્રોતાજનો એક ખાસ નોંધ લેશી કે આવતા વખતે રજાને, તહેવારોની રજાને ધ્યાનમાં લઈ અને થોડો ઘણો આપણે મણકામાં ફેરફાર કરેલ છે. દર શનિવારે આપણે જ્યારે ત્રીજા શનિવારે આ મણકોનું આયોજન કરીએ છીએ. આવતા વખતે એક વખત બુધવારના દિવસે રહેશે. ત્યારે નેક્સ્ટ આજનું પુસ્તક યયાતિ, લેખક છે
લેખક વિષ્ણુ સખારામ ખાંડેકર અને વક્તા છે આપણે બળવંતભાઈ જાની સાહેબ. યયાતિ રાજા વિશે મહાભારતમાં બહુ જાણીતું ઉપાખ્યાન છે, જેના પરથી ભારતીય સાહિત્યના વિવિધ સ્વરૂપોની કૃતિઓનું સર્જન થયેલ છે. જેમ કે કૃષ્ણજી ખાડીકલનું વિદ્યાહરણ નાટક, ગિરીશનું કર્નાડ નાટક, યયાતિ નાટક, કવિ કાંતનું અધૂરું રહી ગયેલું ખંડ કાવ્ય દેવ્યાની, એ જ રીતે ખાંડેકર યયાતિનું તેમજ પુરાણ કથાઓમાં આશય લઈ અને લેખિત સ્વતંત્ર નવલકથાઓ છે. તેમજ આ નવલકથાઓ યયાતિની કામકથા છે, દેવયાનીની સંસારની કથા છે, શર્મિષ્ઠાની પ્રેમ કથા અને કચ્છની ભક્તિ ગાથા છે. ત્યારે આ કથાને ભારતની લગભગ તમામ ભાષાઓમાં અનુવાદન થયેલ છે અને આ નવલકથાને 1960માં સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા મહારાષ્ટ્ર રાજ્યના સરકાર પુરસ્કાર અને વર્ષ 1974માં જ્ઞાનપીઠ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવેલ છે. તેમજ આ નવલકથાનો ગુજરાતીમાં અનુવાદન શ્રી ગોપાળરાવ વિદ્વાંસે દ્વારા થયેલ છે. પુરાણના માધ્યમથી લેખકે કથા અને પાત્રોને સ્વયંની કલા દ્રષ્ટિથી અદ્યતન યુગ ચેતના પ્રગટાવવા ખીલાવ્યા છે. તેમજ યયાતિના પાત્ર લેખ ભલે પૌરાણિક હોય, પરંતુ આજના સમાજમાં એ પ્રતિનિધિ છે. ત્યારે નેક્સ્ટ આજના લેખક વિશે આપણે જ્યારે વાત કરીએ ત્યારે મહારાષ્ટ્રના સાંગલી ગામે જન્મેલા વિષ્ણુ સખારામ ખાંડેકર પ્રતિષ્ઠિત જ્ઞાન પુરસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ મરાઠી કવિ હતા. તેમજ તેમની પાસેથી ગ્રામ ચેતના અને રાષ્ટ્રીય ચેતનાનો ધબકતારું ઝીલતું સાહિત્ય મળી આવે છે. સાથે જ 1920થી 1938 સુધી શાળામાં શિક્ષક તરીકે તેમનું કામ કરેલું છે. બાકી રહેલા સમયમાં તેઓએ વિપુલ પ્રમાણમાં મરાઠી સાહિત્યનું નિર્માણ કર્યું છે. જીવનકાળ દરમિયાન તેમને 16 નવલકથાઓ, 6 નાટકો, 250 જેટલી ટૂંકી વાર્તાઓ, 50 જેટલી રૂપકાત્મક કથાઓ તેમજ 100 જેટલા નિબંધો અને 200થી વધુ વિવેચકો પણ લખ્યા છે. તેમને પદ્મભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે નેક્સ્ટ આજના આપણે વક્તાની જ્યારે વાત કરીએ તો ડૉક્ટર બળવંતભાઈ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 35 વર્ષ અધ્યાપક તરીકે કાર્ય કર્યું છે અને છેલ્લે અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થયા છે. તેમણે પ્રાચીન જૂની હસ્તપ્રતોકોનું અધ્યયન કરી જૈન સાહિત્ય, ચારણી સાહિત્ય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશે 18 પુસ્તકો પ્રકાશિત કર્યા છે. જેમાં ભરતેશ્વર બાહુબલી રાસ, વસ્તુપાલ રાસ અને રામવિવાહ આખ્યાન મુખ્યત્વે છે. ડૉક્ટર જાની સાહેબ ચારણી સાહિત્યના ઊંડા અભ્યાસી છે અને તે વિશે તેમને આશરે 15 જેટલા પુસ્તકો પ્રકાશિત કરેલ છે. તેમણે સંત સાહિત્યને યુનિવર્સિટી કક્ષાએ સ્થાન અપાવ્યું અને તે વિશે 10 પુસ્તકો પણ પ્રકાશિત કરેલ છે. સાથે જ તેઓ લોક સાહિત્ય ક્ષેત્રે ડૉક્ટર જાની સાહેબ બહુ મોટું પ્રધાન છે. તેમણે 1000 પંક્તિઓનું દોહાનું રામાયણ સંપાદિત કર્યું છે. તદુપરાંત લોકગીતો, લોકકથાઓ વિશે પણ સંશોધક અને પ્રકાશન કરેલ છે. તેમણે ગુજરાત સરકારનું લોક ગુર્જરી નામનું લોક સાહિત્ય સામયિક 25 વર્ષ સુધી ચલાવેલું. તેમજ વાત કરીએ તો ધર્માંતરિત ગુજરાતી પ્રજા ઇસ્માઇલી ખોજા વિશે પણ સંશોધાત્મક પુસ્તક પ્રકાશિત કરેલું. શ્રી બળવંતભાઈ જાનીએ ગુજરાતના મહિલા સંતો ભક્તોની 250 જેટલી રચનાઓ સંપાદિત કરીને પ્રકાશિત કરેલ છે. બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય એકત્રીકરણ ચયન
મૂલ્યાંકન અને પ્રકાશન પ્રકલ્પના મુખ્ય સંશોધક સંપાદક શ્રી બળવંતભાઈ જાની છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે તેઓ શ્રી 2000થી લઈ 2003 સુધી સેવા આપેલી છે. ત્યારબાદ 2004થી 2007 સુધી નેશનલ ફાઉન્ડેશન ફોર ટીચર્સ એજ્યુકેશનના વેસ્ટ ઝોનના ચેરમેન તરીકે પણ કામગીરી કરેલી. તદુપરાંત શિક્ષક વિષયક શ્રી બળવંતભાઈના પુસ્તકો પ્રકાશિત થયા છે. ભારત સરકારે તેમને રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનના સભ્ય તરીકે પણ નિમેલા. તેમજ બળવંતભાઈ જાની સાહેબને રાષ્ટ્રીયપતિ દ્વારા ગંગા શરણસિંહ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયેલ છે તથા ગુજરાત સરકારે પણ તેમને ગૌરવ પુરસ્કારથી પણ પુરસ્કૃત કરેલ છે. સાથે જ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મેઘાણી એવોર્ડ પણ તેઓને અર્પણ થયેલ છે. સાથે જ તેઓ પૂજ્ય મોરારી બાપુ દ્વારા અપાતો પ્રતિષ્ઠિત કવિ કાગ એવોર્ડ પુરસ્કાર ચયન સમિતિના સંયોજક તરીકે તેઓ કામ કરે છે. તેઓ દ્વિતીય વર્ષ શ્રેણી સ્વયંસેવક છે અને પરિવાર ક્ષેત્રની વિદ્યા ભારતી સંસ્થાના 1976થી કાર્યકર્તાઓ છે. શ્રી બળવંતભાઈ જાનીને 1990થી અખિલ ભારતીય સાહિત્ય પરિષદ પરિવાર ક્ષેત્રનું દાયિત્વ સોંપાયેલ છે તથા અધ્યક્ષ તરીકે 9 વર્ષ સેવાઓ આપેલ છે. હાલ તેઓ રાષ્ટ્રીય સંરક્ષણ તરીકે ક્રિયાશીલ છે. સાથે જ રાજ્યની સેન્ટ્રલ યુનિવર્સિટી કે ડીમ્ડ યુનિવર્સિટી કે જેના કુલાધિપતિ તરીકેની નિમણૂક ભારત સરકાર રાષ્ટ્રપતિ કરતા હોય છે એમ ડૉક્ટર બળવંતભાઈ એને રાષ્ટ્રપતિ દ્વારા કુલ 2 યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે નિમણૂક કરવામાં આવી હતી કે જેઓને એક મધ્ય પ્રદેશની સાગર સેન્ટ્રલ યુનિવર્સિટી તથા ઉદયપુરની જનાર્દન રાય નાગર ડીમ્ડ યુનિવર્સિટી કે જેના કાર્યકાળ હાલ આ જ વર્ષે પૂરો થયો છે. તેઓ હાલ મેડિકલ અને પેરામેડિકલ ફી નિર્ધારિત કમિટીના સભ્ય પણ છે. સાથે જ જણાવતા એક ખૂબ જ આનંદ થાય છે કે કલા તીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા ગુજરાતમાં કલા અને સંસ્કૃતિ ક્ષેત્રના અગત્યનું પ્રદાન કરનાર વિદ્વાનો અને સંશોધકોનું સંસ્કૃતિ સંવર્ધન સન્માનથી બહુમાનિત કરતા હોય છે. તો આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજના આપણા વક્તા ડૉક્ટર બળવંતભાઈ જાનીને આવતીકાલે અમદાવાદ મુકામે કાર્યતીર્થ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃતિ સંવર્ધક સન્માનથી બહુમાન કરવામાં આવશે. એક વખત એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. તો આવો ગુરુનામ ગુરુ કહી શકાય એવા અમારા આજના વક્તા ડૉક્ટર બળવંતભાઈ જાનીને હું વિનંતી કરીશ કે સાહેબ સ્ટેજ પર પધારે અને આગળનો દોર એમ સંભાળે. તો એક વખત જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે જાની સાહેબને વધાવી લઈએ. થેન્ક યુ. અને ભારતીય મૂલ્યોને ધબકતી રાખતી એક મોટી પ્રવૃત્તિ એટલે વાચન પરબ. આ વાચન પરબના ઉપક્રમે પ્રત્યેક મહિને જુદા જુદા વક્તાઓને નિમંત્રીને મહત્વની કૃતિઓ વિશે એમનો વાર્તાલાપ રખાય છે. એ શ્રેણીમાં આજે નાગરિક બેંક દ્વારા મને ભારતીય સાહિત્યની બહુ મહત્વની કૃતિ યયાતિ વિશે વાત કરવાનું નિમંત્રણ પાઠવેલું. મને ખૂબ જ પ્રસન્નતા થઈ. ભારતીય સાહિત્યની ઓળખ, ભારતીય સાહિત્યનો પરિચય અને ભારતીય સાહિત્યની મહત્તા બતાવતા જે કેટલાક સર્જનો છે એમાં આ યયાતિનું સ્થાન છે. જ્ઞાનપીઠ પુરસ્કારથી પુરસ્કૃત થઈ મરાઠીમાં પહેલી વખત જ્ઞાનપીઠ અપાયો એ આ યયાતિ કૃતિને અપાયો. 76માં કટોકટી પછીનો સમય હતો અને આ નવલકથા અને આ લેખક ખૂબ જ પ્રખ્યાત હતા. એટલું જ નહીં, એની પ્રવૃત્તિથી પણ ભારતીય સંસ્કૃતિને લગતી કાર્ય પ્રણાલીથી પણ એની મહત્તા, એની વ્યક્તિમત્તા સમગ્ર ભારતમાં સ્થાપિત થયેલી હતી. યયાતિ નામ એવું છે કે લગભગ બધાને ખ્યાલ હોય કે આ મહાભારતનું એક ચરિત્ર છે. મહાભારતની એક પૌરાણિક કથા છે. પણ ખાંડેકરે
વિચાર્યું કે મારે આ નવલકથા વિશે ચરિત્રને જ્યારે નિરૂપણ માટે, અભ્યાસ માટે, સ્વાધ્યાય માટે હાથમાં લીધો ત્યારે એને ઘણી બધી શક્યતાઓ એમાં દેખાણી. ખાંડેકરે એની ભૂમિકામાં પણ કહ્યું છે કે બે વસ્તુ છે, એક પ્રોબેબિલિટી અને બીજી પોસિબિલિટી. આનો અનુવાદ અંગ્રેજીમાં, મરાઠીમાં, ગુજરાતીમાં થયા છે, હિન્દીમાં પણ બે એક અનુવાદો થયા છે. મેં થોડું એ બધું જોયું એના વિશેનું. તો કોઈ પણ નવલકથાકાર નવલકથાની આગળ ભૂમિકા મૂકે તો બહુ તો 4 પાનાની, 5 પાનાની, 10 પાનાની, પણ આ નવલકથાના શરૂ થાય એ પહેલા 52 પાનાની ભૂમિકા મૂકી છે, પોતાની કેફિયત. શા માટે? આ બહુ મોટી વસ્તુ છે. લેખક પોતાની વાત કથામાં મૂકે જ છે, કથા દ્વારા તમને પ્રાપ્ત થવાની જ છે, પણ એનો મૂળ ભાવ, એનો મૂળ ટોન ઓફ ધ ટેક્સ્ટ, એનો સૂર અને એનો સ્વર ચહેરાઈ ન જાય એની ખેવના રાખીને એમણે બહુ વિગતે મહાભારત વિશે, યયાતિ વિશે અને ભારતીય જીવન મૂલ્યો વિશે બહુ શરૂઆતમાં આ વિગત ભૂમિકામાં મૂકી છે. ભૂમિકામાંથી પસાર થવું જરૂરી છે એમ આપણને લાગે, પણ જરૂરી નથી. નવલકથાની રજૂઆત જ એવી છે, નવલકથાનું આલેખન જ એવું છે કે એમાંથી લેખકને શું કહેવું છે, લેખક શું કહેવા માંગે છે એનો આપણને ખ્યાલ આવે છે. કારણ આખી નવલકથા પાત્રોના આત્મવૃત્તાંત રૂપે, એટલે કે કેફિયત રૂપે કહેવાની છે, કથની રજૂ કરે છે. પ્રથમ પુરુષ એક વચનમાં મને આમ થયું, મેં આમ કર્યું, મારું આવું થયું, એટલે તમારી સાથે ગોઠડી માંડે છે. એના હૃદયની અંદર પડેલી સ્પૃહા, એના હૃદયની અંદર ઉપસેલા, જમેલા અને ભંડારાયેલા સંવેદનો અને એને પ્રાપ્ત થયેલી અવહેલના, અવગણના, ખેદ, ખિન્નતા, એની વાત પ્રત્યક્ષ રીતે તમારી સામે એ પાત્ર મૂકે છે. એટલે નવલકથાની શૈલી વર્ણનાત્મક નથી, સંવાદાત્મક નથી, કથનાત્મક જ છે. એટલે કોઈક તમને કહેતું હોય ને તમે સાંભળતા હો એ રીતે આખી વાત મૂકી છે. પણ પ્રશ્ન એ થાય કે એ ઉપાખ્યાન તો હતું જ, એ ઉપાખ્યાનને માત્ર મરાઠીમાં રૂપાંતરિત કર્યું તો અનુવાદ થાય, પણ વિસ ખાંડેકરને નવલકથાનું સર્જન કરવું હતું. 10 વર્ષ સુધી એનો સ્વાધ્યાય કર્યો, 10 વર્ષ સુધી મંથન કર્યું. એક દાયકા પછી એણે એના વિશે પ્રકરણો પછી પ્રકરણો લખીને પણ પડ્યા રહ્યા વર્ષો સુધી. એની જાહેરાત પણ પ્રકાશકે કરી નાખેલી. પણ પછી એને સૂઝ્યું કે મારે જે કહેવું છે એ હજુ બળકટ રૂપે આમાં નથી, એવું આ રીતે આવશે. તો જે કૃતિની પાછળ આખો દાયકો ચિંતન પાછળ કાઢ્યો હોય, વર્ષો સુધી એના વિશે છેક ભૂસ એમ કર્યું હોય, અને પછી એનો ફાઇનલ ડ્રાફ્ટ આપણે જેને કહીએ, મુદ્રિત હસ્તપ્રત માટેની કૃતિ તૈયાર થઈ. શા માટે? ખાંડેકરે પુરાણની કથાને એમને એમ લીધી નથી. કેટલુંક છોડી દીધું છે એટલું જ નહીં, કેટલુંક ઉમેર્યું છે. એક બહુ સરસ નિબંધ મરાઠી વિદ્વાને લખ્યો છે, સિલેક્શન, રિજેક્શન એન્ડ એડિશન ઇન યયાતિ. યયાતિમાં પસંદ શું કર્યું, એટલે કે કાટછાંટ, પસંદ શું કર્યું અને છોડી શું દીધું અને ઉમેર્યું શું. બહુ મહત્વની વાત છે. કોઈ પણ લેખક જ્યારે કૃતિ રચવા માટે ઉદ્યુક્ત થાય છે ત્યારે એના મનમાં એક ભાવ હોય છે, એને કશું કહેવું હોય છે. પ્રયોજનમ મનુદિશ્ય ન મંદોપી પ્રવર્તતે, એવું સંસ્કૃત સાહિત્યમાં કહેવાયું છે કે પ્રયોજન વગર મંદ બુદ્ધિનો માણસ પણ કશું આચરતો નથી. તો સરસ્વતીનો કૃપાપાત્ર શબ્દ શિલ્પી પ્રયોજન વગર થોડો કરે.
ખાંડેકરને પ્રયોજન જુદું છે. એને પુરાણ કથાની અંદર યયાતિનું જે ચરિત્ર છે, પુરાણ કથાની અંદર શર્મિષ્ઠાનું જે ચરિત્ર છે, પુરાણ કથાની અંદર દેવયાનીનું જે ચરિત્ર છે, કે પુરાણ કથાની અંદર કચ્છનું જે ચરિત્ર છે, એને આલેખવા નથી. એને માધ્યમ બનાવીને મહત્વના મુદ્દાઓ આપણી સમક્ષ મૂકવા છે કે જે કાલજયી છે, શાશ્વત છે, જેને કાળનો કાટ ચડતો નથી. યુગે યુગે એ આપણી સામે મોં વકાસીને ડોળા ફાડીને આપણી સામે ઘુરકતા હોય છે. આ કાલજયી પ્રશ્નોને નાનાલાલ યુગ જૂના પ્રશ્નો કહે છે. આવા કાળજયી પ્રશ્નોને ખાંડેકર આપણી સામે ચર્ચવા માંગે છે. પણ એ પ્રશ્નો ચર્ચવા નથી, એ પ્રશ્નની સાથે જોડાયેલા પાત્રની વાત કરવી નથી. એ પાત્રના માધ્યમથી સ્થાપિત એ કરવા માંગે છે કે આ ભારતીય ચરિત્રો છે, આ અમેરિકન નથી, આ ચાઇનીઝ નથી, આ વેસ્ટર્ન કેરેક્ટર્સ નથી, કે વેસ્ટર્ન થીમ નથી. ભાવ વેસ્ટર્ન છે બધા. કામ, ક્રોધ, ઈર્ષ્યા, મોહ, લોભ, આ વૈશ્વિક ભાવો છે. મહત્વની વસ્તુ આ છે કે સમગ્ર વિશ્વનું નાગરિકત્વ જેને મળેલું છે એવા ભાવોને, અને એ ભાવો પાછા સાત્વિક નથી, એ ભાવો પણ કુભાવો છે, જેને આપણે ખરા અર્થમાં એમ કહીએ છીએ કે આ વસ્તુ સારી નથી, ખરાબ નથી, એમ નથી કહેતા. જેના વિશે આપણને ભારોભાર ચીડ છે અને છતાંય જેમાંથી છૂટી શકતા નથી, જે આપણને સહેજે પસંદ નથી છતાંય જેને અવગણી શકતા નથી, જેને દૂર કરી શકતા નથી, એવા ભાવોનું આધિપત્ય કેટલું છે અને એનો અતિરેક ક્યાં લઈ જાય છે વિશ્વમાં. બધે જેના વિશે વાત થઈ છે, પણ ભારત બોધ શું છે, ભારતીય મૂલ્યબોધ શું છે? ખાંડેકરને એ કહેવું છે કે આ ભાવો પણ, આ ભાવોનો દાસ પણ, આ ભાવોને આધારે જીવતો વ્યક્તિ પણ અંતે શું પામે છે? અંતે વિતરાગ, વૈરાગ્ય પામે છે, અંતે સ્નેહ પામે છે, અંતે સમાદર પામે છે, અને અંતે એક પ્રકારની સંવેદનાત્મક, હકારાત્મક અને બંધુત્વ ભાવની, માનવ ભાવની સૃષ્ટિનું નિર્માણ કરે છે. મહત્વની વસ્તુ આ છે. ખાંડેકરે આખી કૃતિમાં આમ જોઈએ તો નાયક અને નાયિકા તો હોવા જોઈએ, દેવયાની નાયિકા અને એના પતિ એટલે કે યયાતિ નાયક હોવા જોઈએ. પણ નાયક અને નાયિકાની કથા નથી, સાથે બીજી પણ એક નાયિકા છે, શર્મિષ્ઠા છે, અને બીજો પણ એક નાયક છે, કચ્છ છે. તો આમ યયાતિ બે નાયક અને બે નાયિકાની કથા છે. ચરિત્રો તો ઘણા છે બીજા, ગૌણ ચરિત્રો અહીંયા ગૌણ નથી. ગૌણ ચરિત્રોના માધ્યમથી પણ એણે બહુ મોટું કામ પાર પાડ્યું છે. આખી નવલકથા એક રીતે જોઈએ તો આ કામ, વાસના, ક્રોધ, અસૂયા, કંકાસ, કલહ એના પ્રસંગોથી જ ઘેરાયેલી છે. પણ આ નવલકથા માત્ર આ 4 પાત્રોની નથી. એ પાત્રોના સંતાનો અને એ પાત્રના પૂર્વજો, યયાતિનો પટ બહુ વિસ્તૃત છે. 3 પેઢીને આવરી લેતી આ નવલકથા છે. યયાતિના પિતા અને એના પ્રપિતાના પરાક્રમો, પુરુરવા અને ઉર્વશી ના આ પૌત્ર છે નહુષ, અને એના પિતા પણ કેટલા મહત્વના, યયાતિના પિતા પણ કેટલા મહત્વના શૂરવીર જ નહીં, દેવોને પણ રંજાડનારા, દેવોને પણ જીતનારા, ઇન્દ્રને જીતીને ઇન્દ્રાસન અને ઇન્દ્રાણી જેને પ્રાપ્ત કર્યા છે એવા રાજવીના આ સંતાન યયાતિ છે. પણ
એને શાપ લાગ્યો છે નહુશને. એ શાપથી અભિશપ્ત હોવા છતાં, એનાથી ઘેરાયેલા હોવા છતાં આ સંતાનો, આ ચરિત્રો વિચલિત થતા નથી. વેઠે છે, સહન કરે છે, પીડા અનુભવે છે, પીડા આપે છે, કામ ભોગવે છે, કામાસક્ત બને છે અને અંતે અનાસક્ત બને છે. આ મહત્વની વસ્તુ છે. કામ, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષ્યા અને સંઘર્ષ પારાવાર રીતે કથાના દરેક ચરિત્રના દરેક પ્રસંગમાંથી ઉપસે છે. એટલે આમ જોવો તો આ નવલકથા પાત્ર પાત્ર વચ્ચેના કલહની, પાત્ર પાત્ર વચ્ચેના પ્રેમની, પાત્ર પાત્ર વચ્ચેની પીડાની આ નવલકથા છે. પણ પીડા સુધી નહીં, પીડાથી અંતિમ દુર્નિવાર પીડા સુધી નહીં, પીડાથી પ્રસન્નતા તરફ, એટલે કેઓસ ટુ કોસ્મોસ આ નવલકથા છે. પીડાથી પ્રસન્નતા ભણી દોરી જતી, માણસને સુઝાડતી, દિશા દર્શાવતી આ નવલકથા છે. નામ તો યયાતિનું જ આપ્યું છે શીર્ષકમાં. યયાતિ જ કેન્દ્ર સ્થાને છે. પણ યયાતિના પિતા, યયાતિના પ્રપિતા અને યયાતિનો પુત્ર અહીંયા નવલકથાના પટ ઉપર બિરાજેલ છે. 650 પાનાની આ નવલકથા માટે ચર્ચાઓ પણ બહુ થઈ છે. આ એપિક નોવેલ ગણાય કે ન ગણાય એવી ચર્ચા પણ ખૂબ થઈ. કેમ મહાનવલ નથી? આટલી દીર્ઘ નવલ કીધું, મહાનવલ નો કીધું. ઇટ્સ એ નોટ એપિક નોવેલ. આનો કટાક્ષ કરીને એમ કીધું કે ઇટ્સ એ ડબલ ડેકર નોવેલ, એવું કીધું છે કે આ બહુ પેલી ડબલ ડેકર બસ હોય છે, એવું પણ કીધું છે. એની ટીકા પણ ખૂબ થઈ છે, પ્રશંસા પણ ખૂબ થઈ છે. પણ સૌથી વધુ વાત થઈ હોય યયાતિ માટે તો ખાંડેકરનો ભારત બોધ આમાંથી પ્રગટે છે. ભારતીય સંસ્કૃતિ શું છે? અનેક ચરિત્રો, પશ્ચિમની નવલકથાઓ જોવો, એમાં પણ અસૂયા અને કામ વાસના હોય જ. માણસ સાથે મજ્જાગત રીતે સંકળાયેલા ભાવ છે. કોઈ એમ ન કહી શકે કે હું કામાસક્ત નથી. કોઈ એમ ન કહી શકે કે હું કોઈ સુંદર સ્ત્રી, કોઈ સુંદર વસ્તુથી પ્રભાવિત થયો ન હોવ અને એના પરત્વે લોભાયો ન હો, એવું કોઈ કહી ન શકે. આવા શાશ્વત આંતરભાવોને કેન્દ્રમાં રાખ્યા છે. લાગે આપણને સરફેસ સ્ટ્રક્ચર, પણ ધ ડીપ સ્ટ્રક્ચર ઓફ ધ ટેક્સ્ટ, કૃતિનું જે ઊંડાણનું સ્ટ્રક્ચર છે એ કંઈક જુદું છે. એટલે જ લાગે છે કે લેખકે આ કહેવા માટે સ્વમુખે જ પાત્રોને બોલાવ્યા. એટલે તમને પછી સાચું જ લાગે. તમને એમ ના વર્ણનાત્મક કથામાં તેમ લાગે કે સર્જકે કંઈક આમાં ભભરાયું, કંઈક આમ કર્યું, કંઈક આલેખન કર્યું લાગે. પણ પાત્ર જ જ્યાં તમારી સમક્ષ પ્રસ્તુત થતું હોય, પાત્ર જ તમારી સમક્ષ પોતાની વાત રજૂ કરતો હોય, એની કથની માંડતો હોય, ત્યારે એમાં શ્રદ્ધેયતા ભળે છે. યયાતિની વાત સતત નવલકથામાં યયાતિ દ્વારા 3 વખત આવે છે. 3 વખત દેવ્યાની દ્વારા અને 2 વખત શર્મિષ્ઠા દ્વારા. કચ્છ ક્યાંય આવતો નથી. કચ્છ મૂળ મહાભારતની કથામાં એક જ વખત શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા લેવી છે, શિષ્યત્વ સ્વીકારીને ત્યાં રહીને કરે છે અને પછી દેવલોકમાં ચાલ્યો જાય છે, ફરીને આવતો નથી. અને શુક્રાચાર્ય એક વખત સંજીવની વિદ્યા લઈ લીધી પછી બીજી વિદ્યા લેવા માટે કાંઈ બીજું કરતાય નથી. પણ અહીંયા પ્રશ્ન આ છે, માણસને સંતોષ નથી. અસંતોષની શાપિત આ માનવ સૃષ્ટિ છે. સંતોષ જો થાય તો તમે માનવ ન કહી શકો. એ તો એમ કે છે અસંતોષી વૃત્તિ હોવી એ નોર્મલ છે. અસંતુષ્ટ ન હો તો તમે એબનોર્મલ ગણાવો. ત્યાં સુધીની વાત આપણી સમક્ષ મૂકવા સંસ્કૃતિ પણ કરે છે. કોઈ આપણું ચરિત્ર એવું ભારતીય નથી
કે જે એકદમ પૂર્ણ સંતુષ્ટ હોય, પોતાની વિદ્યાથી પણ અસંતોષ હોય, પોતાના રૂપથી પણ અસંતોષ હોય, પોતાને મળેલી વ્યક્તિ વસ્તુથી પણ અસંતુષ્ટ હોય. એટલે તો આપણા કવિ ભાનુપ્રસાદ પંડ્યાએ લખ્યું કે નથીની ઝંખના છોડી છે તેનું સુખ માણીએ, પણ છે તેનું સુખ ન માણવાનો અભિશાપ આ માનવ જાતને મળેલો છે. અને એટલે જ નથીની ઝંખના રહે છે. જે નથી એ ક્યારે મારી પાસે આવશે. મારે વોશિંગ મશીન છે સરસ, પણ હવે એ ડ્રાયર વાળું નથી મારા પત્ની. હવે અરે પણ આ એકલાસ છે, ચાલે છે, 5-6 વર્ષ થયા છે, અને કાંઈ આપણે બહુ લુગડા હોતા ના, હવે આ આપણી પાસે નથી. આટલું છે એનો આનંદ નથી, પણ જે નથી એની પીડા માનવ જાત ક્ષણે ક્ષણે અનુભવે છે. એમ કેવું છે, ક્ષણે ક્ષણે તમારા ચિત્તની ઉપર પ્રમાણિકતાથી જો તમે હાથ મૂકીને વિચારો તો ક્ષણે ક્ષણે તમને અનુભવ અસંતુષ્ટ વૃત્તિનો જ થાય છે. કામ, લોભ, મોહ, મમતા, માયા, અસૂયા તો છે જ તમારી સાથે સંકળાયેલી. ખાંડેકર આ કહે છે કે વિશ્વમાં ફેલાયેલા વિશ્વનું નાગરિકત્વ જેને પ્રાપ્ત થયું છે એ દુર્ભાવો, એ દુરિત તત્વો, દુરિત મૂલ્યો એમ પણ શબ્દ વાપર્યો છે. અને દુરિતના પુષ્પો એવું તો પશ્ચિમના કવિએ કાવ્ય લખ્યું. આપણા બહુ મોટા રોબર્ટ ફ્રોસ્ટે પણ ઈર્ષ્યા માટે કીધું. એને કવિતા લખી આઈસ એન્ડ ફાયર, એટલે બે બહુ વિરોધાભાસ. આઈસ બરફ અને હિમ અને અગ્નિ. એટલે કે છે કે someone says, કેટલાક લોકો કહે છે આ જગતનો નાશ હિમ પ્રપાતથી થશે. ઉમાશંકરે આના અનુવાદ કરાવ્યા 3 લોકો પાસે, જયંત કોઠારી, સુરેશ દલાલ, બધા અંગ્રેજીના પ્રોફેસર, દિગીશભાઈ પાસે. એક જ કાવ્ય, નાનું જ કાવ્ય છે. કાલ એમની જયંતિ છે ઉમાશંકર. કેટલાક લોકો કહે છે આ જગતનો નાશ હિમ પ્રપાતથી થશે, અને વળી બીજા કેટલાક કહે છે આ જગતનો નાશ અગ્નિથી થશે. દાવાનળ ફાટી નીકળશે અને જગત નાશ થઈ જશે. હિમ પ્રપાત થશે અને જગત નાશ થઈ જશે. પણ બટ મને લાગે છે, કવિ કહે છે, મને લાગે છે કે આ જગતનો નાશ હિમ પ્રપાતથી પણ નહીં થાય અને અગ્નિથી પણ નહીં થાય, પરંતુ હિમથી પણ શીતળ અને અગ્નિથી પણ દાહક એવી ઈર્ષ્યાથી થશે. આ ઈર્ષ્યા વિશ્વનો નાશ નોતરનારું તત્વ છે, પણ એ માનવ સ્વભાવમાંથી, માનવ ચિત્તમાંથી ક્યારેય વિદાય લેતું નથી. સમગ્ર વિશ્વની અંદર સતત ચર્ચાયેલા, સતત મૂલવાયેલા વિષયો આ છે. પણ ખાંડેકર એવો કાળજયી લેખક છે કે એને જુદી રીતે એની સાથે ડીલિંગ કર્યું, એની સાથે જુદી રીતે કામ પાડ્યું, અને એને પરાકોટી સુધી પહોંચાડીને પછી વિનાશ નહીં, એનું પતન નહીં, એનું અધપતન પણ નહીં, પણ એનો કોસ્મિક ઉદય, એનો ઉદય બતાવ્યો. કે છે એ હતી કે હું નાનો હતો ત્યારથી જો અસંતુષ્ટ ભાવ કેવી રીતે પ્રગટે છે. પહેલા એની કલિકા છે, એની ધાવ, એનું ગુજરાતી થાય એટલે મોટા મહારાણી પોતાના સંતોને ધવરાવે નહીં. એ ધવરાવવા માટે પાછી એવી સદ્ય જે સુવાવડ થઈ છે એવી સ્ત્રીઓ રાખે અને એને ધવરાવે, એટલે એ ધાવ હોય છે. એટલે પેલો યયાતિ નાનો છે ને પૂછે છે કે હું તમને જ હવે બા કહીશ, કારણ કે તમારું સ્તનપાન કરીને જ હું ઉછર્યો છું. તમે આ તમારી દીકરી એટલે આ નાની અલકાને પણ નથી સ્તનપાન કરાવતા ને મને કરાવ્યું છે. હું મારી બાને પણ કહીશ કે કેમ મને સ્તનપાન માએ ન કરાવ્યું. આ નાનપણ અભાવ, અસંતોષ અને અવહેલનાનો અનુભવ એક નાનકડો બાળ
યયાતિ કરે છે. યયાતિનો ઉછેર જ આ રીતે થયો છે અને ખાંડેકર એની ઉપર ભાર મૂકે છે. આ સામાન્ય શ્લોક જ છે મહાભારતમાં તો, પણ એની ઉપર આખું મંડાણ યયાતિના આરંભથી કર્યું. અને એ પૂછે છે માને કે માં, તે મને સ્તનપાન નથી કરાવ્યું, હું તને માં નહીં કહું. અને ધ્રાસકો પડે છે રાજમાતાને. કે છે કે બેટા તું રીસાણો? કે હા રીસાણો છું, હું તને બા નહીં કહું, તે મને સ્તનપાન નથી કરાયું. પછી એની પાસેથી વચન લે છે. આ માનવ સ્વભાવ છે, રીસાયેલાને મનાવવા અને એની પાસેથી શરત એને કરાવીને એને તમારા તરફ ખેંચવા. એટલે તરત કહે છે કે તું યતિની જેમ ઘર છોડીને ચાલ્યો તો નહીં જાને, મને વચન આપ. એનો મોટો પુત્ર યતિ આવા અભાવને કારણે દુખી થઈને વૈરાગ્ય અવસ્થા ધારણ કરીને રાત્રે ઘર છોડી નીકળી ગયો બાલ્યાવસ્થામાં, પછી જીડ્યો નથી કોઈ. આ ખાંડેકરને કેવું છે, તમે વાત્સલ્ય ભાવથી સંતાનનો ઉછેર ન કરો અને એની પાસેથી વાત્સલ્ય ભાવ, સ્નેહ ભાવ ઈચ્છો, તમારા આશ્રિત થઈને રહેવું ઈચ્છો, એ શક્ય નથી. ખાંડેકરે યયાતિના માધ્યમથી આ કહેવરાયું અને ત્યારથી આને પાછું દુઃખ નવું શરૂ થયું કે મારે મોટો ભાઈ હતો, એ હોત તો કેવું સારું હોત, એની સાથે ફરતો હોત. એ નથી. સતત નથિંગનેસ આ નવલકથાનો મુખ્ય ટોન છે. અભાવ અને અવહેલના અને અવગણના અનુભવતી ચરિત્ર સૃષ્ટિ યયાતિમાંથી સતત પ્રગટે છે. યતિને શોધવો છે, યતિને શોધીશ, આ એના મનમાં એક ભાવ છે. ક્રમશઃ એનો ઉછેર જે રીતે થયો, એ ઘોડા ખેલવતા શીખ્યો છે, બાણાવળી થયો છે, આ બધી જ વ્યવસ્થામાં એ દોરવાઈ ગયો છે, પરોવાઈ ગયો છે, એની રીત જાતને ગોઠવી દીધી છે. પણ અંદર ચિત્તના અંતકરણમાં એ બાહ્ય, એટલે મેં કીધું કે ધ સરફેસ સ્ટ્રક્ચર ઓફ ધ ટેક્સ્ટ એન્ડ ધ ડીપ સ્ટ્રક્ચર ઓફ ધ ટેક્સ્ટ બે જુદા છે. એટલે બાહ્ય તેમ લાગે કે આ બાણાવાળી થઈ ગયો મોટો, આ ઘોડા ખેલવે છે, આ કરે છે, અને પોતાની અશ્વ વિદ્યા ઘોડા ખેલવતા આવડે છે એ બતાવવા માટે આખો ઉત્સવ રચ્યો. અને ઉત્સવમાંથી એ ઉત્સવના દિવસે એને ખ્યાલ પણ આવ્યો કે ઘોડો એને કાબુમાં લેવો બહુ પ્રતિકાત્મક છે. આખી વાત એ ઘણું કપરું છે, પણ કાબુમાં લે છે. એક તરુણ યુવક આવા બાહ્ય જેને નાથી ન શકાય, જેને વશ ન કરી શકાય, એને વશ કરવા પ્રયત્નશીલ થાય છે, પણ છેલ્લે ઘોડો બહુ જ આવેગથી એને પછાડી દે છે અને ખૂબ જ લોહી લોહાણ થાય છે, ઘાયલ થાય છે, અને પછી શુશ્રૂષા માટે એક જગ્યાએ રાખે છે. ત્યાં એની સારવારમાં એના જેવડી સખી, એટલે કે પેલી કલિકા ના સ્તનપાનથી વંચિત દીકરી જે અલકા હતી, એની સારવારમાં છે. યુવાન છે, તરુણ છે, એકાંત છે, અને એની સાથે એનો સંસર્ગ થાય છે. યયાતિનો પ્રારંભ આવી વાસના, કામ ભાવના, આવા દુરાચારી પ્રસંગોથી થાય છે. સદાચારની એક પણ વાત, સદાચારનો એક પણ પ્રસંગ આપણને શોધ્યો જડતો નથી. કહેવા એમ માગે છે કે અસંયમિત એટલા બધા કામુક વલણો પ્રગટાવે છે યયાતિ એની પહેલી જ આ ભૂમિકા. અને ખબર પડે છે યયાતિના બાને, નહુશના પત્નીને, કે દીકરો આમાં લોભાણો છે, આમાં મોહિત થયો છે, આ બરોબર નથી. એટલે એનું કાસળ કાઢી નાખે છે.
આ નવલકથા છે. તમને પ્રતિકૂળ એવું કશું તમે સહન કરી શકતા નથી. નહુષની માતાનો આ હૃદય ભાવ, દૂર દૂર ક્યાંક પરણાવી દેવી, પરણાવ્યા પછી પણ પાછી આવે છે વચ્ચે, તો એને વિષપાન કરાવીને મારી નાખે છે. પણ ત્યારે પાછો આ યયાતિ પહોંચી જાય છે. આ તો બહુ મોડે એક વખત પરણાવી દીધી, ન્યા હેરાન થઈ, એને વેચી નાખવામાં આવી, એનો પતિ જુગારી હતો, પછી આવી ગઈ છે પાછી અને મહેલમાં આશ્રિતા થઈને રહી છે. ત્યારે પાછો આ ત્યાં જાય છે તો એને તો વિષપાન કરાવી દીધું છે. એટલે ના પાડે છે કે ના, મારા હોઠને સ્પર્શો નહીં, ચુંબન ન કરો, હું તમને તિરસ્કારતી નથી, તમને ચાહું છું, પ્રથમ સ્પર્શ તમારો પામી છું અને ખૂબ ગમશે, પણ ત્યાં વિષ છે અને આ વિષની પણ અવગણના કરીને એને ચૂસે છે, એને ચુંબન કરે છે. આ એની લાલસા છે, મનુષ્યની લાલસાની બેહદપણી અને સામે ચરિત્રનું સજ્જનપણું કેવા ટકરાય છે. એ યયાતિમાં ઘટનામાંથી આ વસ્તુ દ્રવે છે અને અંતે પેલી તો મરણને શરણ થાય છે. હત્યાઓ કરી નાખવી સ્ત્રીઓની, પુરુષોની એ સામાન્ય છે. શું કામ? મારી ઈચ્છા મુજબનું ન થાય, મારી ઈચ્છા પ્રમાણેનું ન થાય તો હું આ સ્વીકારું નહીં. આ જે ભાવ છે, આધિપત્ય ભાવ, મને શરણ થાવ, હું ઈચ્છું છું એમ રહ્યો, અથવા તમારી જાતને વિચ્છિન્ન કરી નાખીશ, નાશ કરી નાખીશ, ત્યાં સુધીની ઉગ્રતા આ બધા ચરિત્રો ધરાવે છે. અને અનેક વખત આમ થયું છે. આ યયાતિ પછી યુવાન થયો છે, નહુષ હવે વૃદ્ધ છે અને એમ થાય છે કે આટલો પરાક્રમી છોકરો છે તો અશ્વમેઘ યજ્ઞ કરીએ. પણ એ પહેલા અંગીરસ શાંતિ યજ્ઞ કરવાના છે. શું કામ શાંતિ યજ્ઞ? એટલા માટે આ બહુ મોટી વસ્તુ ખાંડેકરે પકડી છે, જે મૂળમાં નથી. અંગીરસ શાંતિ યજ્ઞ કરવાના છે અને એમાં હોતા તરીકે નહીં, ઋત્વિજ તરીકે કચ્છ આવવાનો છે. પણ આ દેવો અને દાનવોને બેયને સ્પર્શતી વાત છે. એટલે દાનવો હેરાન કરે, યજ્ઞમાં વિઘ્ન નાખે, તો આ દાનવ અસુર પુત્ર આ હોય રક્ષામાં તો મારો યજ્ઞ સારી રીતે પૂરો થાય. એટલે રાજા પાસેથી અંગીરસ મુનિ રાજા પાસેથી યયાતિને લઈ જાય છે. યુવાન યયાતિનો પ્રથમ પરિચય, પ્રથમ મિત્ર આ કચ્છ બને છે. કચ્છની વિદ્વતા, કચ્છનું તપ, કચ્છનું તેજ, કચ્છની નિષ્ઠા થી એ બહુ પ્રસન્ન થાય છે, એનાથી પ્રભાવિત થાય છે. અને ત્યાં તો કશું જ નથી, માત્ર વનાંચલ છે, યજ્ઞનું વાતાવરણ છે, કોઈ માણસો નથી, કશું જ નથી. યજ્ઞ હોતા ઋત્વિજ અને આ રક્ષક, યજ્ઞ શાંતિથી પૂરો થાય છે એટલે આનંદથી પાછો પરત થાય છે. પછી યયાતિને અશ્વમેઘ યજ્ઞ માટે અશ્વ અર્પણ કરીને એ મોકલે છે કે જા, આ બ્રહ્માંડમાં જેટલો ભૂમિનો ભાગ તું જીતી શક, વિજય પ્રાપ્ત કરીને પાછો આવ. આવો પરાક્રમી યયાતિ, આવો પુરુષાર્થી યયાતિ, આવો વિદ્વાન યયાતિ, આવો આજ્ઞાંકિત યયાતિ અને આવા વારસાનો પુરુરવા, નહુષ, આવા ઉજ્જવળ વારસદારો પૂર્વજોનો યયાતિ પણ એ ક્યાં ગરતામાં સરી પડે છે. કામ વાસના, અતૃપ્ત કામ વાસના, સતત વાસના પ્રતિનું ખેંચાણ વ્યક્તિને કઈ હદે લઈ જાય છે એની આ કથા છે. જતો હોય છે મૃગયા કરવા માટે, પાછો વળતો હોય છે ત્યારે કૂવામાં થી એક સ્ત્રીનો અવાજ આવે છે, મને બચાવો. એ દેવયાની છે. દેવયાની શુક્રાચાર્ય ઋષિ, જે અસુરના ગુરુ છે, એની પુત્રી છે અને બહુ લાડકી પુત્રી છે, એકલી પુત્રી છે. પાછી માતા મૃત્યુ પામ્યા છે એટલે પિતાનો
સ્નેહ અને શુક્રાચાર્ય કોના આશ્રિત છે? વૃષપર્વા રાજાના. એના રાજ્યમાં રહીને અસુરો ને માટે જીવિત થાય એમ નહીં, એ મૃત્યુ પામે તો જીવિત થાય, એટલું જ નહીં, મરે પણ નહીં એવી સંજીવની વિદ્યા માટે ઉપાસના રત છે આ રાજ્યમાં રહીને. અને એની આ દીકરી દેવયાની એ ઋષિ બાલા છે. એટલું જ નહીં, એ રૂપનો અંબાર છે. એટલું જ નહીં, એ મહાન તપસ્વીની પણ છે, બ્રહ્મવાદીની પણ છે. આવી વિદ્વાન, આવા પ્રકાંડ પંડિતની પુત્રી રાજ્યની અંદર ઉછરી રહી છે. પિતાના સાધના ઉપાસનાના કાર્યમાં એની સાથે સંકળાયેલી છે. એ પુત્રી કચ્છના પરિચયમાં આવે છે. કચ્છ તો દેવલોકનો આદમી છે, યુવાન છે, ને એને ખબર પડી ગઈ કે આ સંજીવની વિદ્યાની ઉપાસના જાણે છે માત્ર શુક્રાચાર્ય. શુક્રાચાર્યનો શિષ્ય થવું, વિદ્યા જાણી લેવી, અને પછી મારે પણ દેવલોકમાં આ સંજીવની વિદ્યાને લઈને જવું કે જેથી દેવતાઓ નિર્ભીક થઈ જાય. જો હેતુ બહુ શુદ્ધ છે, આનો હેતુ શુદ્ધ નથી, શુક્રાચાર્યનો આનો હેતુ શુદ્ધ છે. અશુદ્ધ હેતુથી તપસ્યા રત, સાધના રત પિતાની પુત્રી પાસે આવો એક પંડિત વર્ય, વેદાંતનો અભ્યાસી, યજ્ઞ યાગાદી ક્રિયાનો અભ્યાસી કચ્છ યુવાન છે, તરુણ વયમાં. દેવયાની ની સમવયસ કેમ શબ્દ વાપર્યો છે, એટલે એવડો જ ઉંમરનો આવે છે. અને દેવયાની એનાથી પ્રભાવિત થાય છે, મોહિત થાય છે. અને દેવયાની એને શુક્રાચાર્ય આગળ પ્રમોટ પણ કરે છે કે બહુ તપસ્વી છે પિતાજી, આને શિષ્ય બનાવી, ખૂબ કહે છે. અને એના કહેવાથી જ શુક્રાચાર્ય પુત્રીના કહેવાથી જ એને શિષ્ય તરીકે સ્વીકારે છે અને વિદ્યા ભણાવે છે. એ બધા અસુરોને ખબર પડી ગઈ, એટલે અસુરોએ એને મારી ટુકડા કરી નાખ્યા કચ્છના. પણ આ તો સંજીવની વિદ્યા જાણકારનો શિષ્ય હતો, એટલે એ ટુકડા અસુરોએ ટુકડા કર્યા. એટલું જ નહીં, એને પ્રવાહીમાં ભેળવીને પીવરાવી દીધા શુક્રાચાર્યને. ખબર પડી એટલે મંત્ર બળે એને જીવિત કર્યો અને પાછો એને પ્રગટ કર્યો છે. આમ કથા એ મૂળ રાખી છે. પણ એ કચ્છ દેવયાનીના સ્નેહ ભેરા વ્યવહારથી, પ્રેમ ભેરા આચારથી સભાન થઈ જાય છે કે ભાઈ હું આવ્યો છું, મારું લક્ષ્ય આ છે, પણ આ મને વિચલિત કરવા માંગે છે. જુઓ, વિચલિત ન થતો કચ્છ અને વિચલિત થતો યયાતિ, આ ચરિત્ર છે. અને કચ્છ કે છે માફ કરજો, તમારું રૂપ મારામાં પ્રતિભાવ નથી જગવતું એવું નથી, અને એવું હોય તો તમારું અપમાન કહેવાય, તમારા રૂપમાં એની ભાષા. એટલે કે તમે રૂપવતી છો અને એનાથી હું પ્રભાવિત નથી થયો એમ ન માનતા, અને એમ જો માનો તો એ તમારા રૂપનું અપમાન કહેવાય. એમ નથી, પણ હું તમારો ભાઈ છું. તમે જે પિતાના વીર્યથી જન્મ્યા છો એ પિતાના હૃદયમાંથી મેં પણ જન્મ ધારણ કર્યો, મારી ભગીની છો. આ સદભાવ, આ સાત્વિક ભાવ ધરાવતું એકમાત્ર ચરિત્ર નવલકથામાં હોય તો કચ્છ છે. એ ક્યાંય કોઈથી વિચલિત થતો નથી. જ્યાં જાય છે ત્યાં શર્મિષ્ઠા પણ ત્યાં જ છે. શર્મિષ્ઠા ઉપર પણ એને ખૂબ આદર છે. સ્ત્રીઓ પ્રત્યે આદર ભાવ દાખવતો, સ્ત્રીઓ પ્રત્યે સમભાવ દાખવતો, સ્ત્રીઓ પ્રત્યે સન્માનની ભાવનાથી જોતું એક ચરિત્ર યયાતિમાં મૂક્યું છે કચ્છનું. અને એ દ્વારા ખાંડેકર કહેવા માંગે છે કે આદર્શ તો કચ્છ છે, પણ છતાં આવો ભાવ મેળવીને પણ કચ્છે શું પ્રાપ્ત કર્યું? કચ્છે પણ અવહેલના પ્રાપ્ત કરી છે. કચ્છ દેવયાની ને શાપ આપે છે, કારણ કે ખૂબ ભજવે છે અને એની સાથે જોડાવવું છે. કે છે કે તને કોઈ ઋષિપુત્ર તને કોઈ સ્વીકાર નહીં કરે, શાપ આપવો પડે એટલી સ્થિતિમાં કચ્છ મુકાય છે. એટલે આમ તો દરેક પાત્ર કંઈક ને કંઈક આવા દુર્નિવાર વેદનશીલ પ્રસંગોમાં ફસાયેલા છે. એટલે દેવયાની
શાપિત છે, પણ છતાંય દેવયાનીને કચ્છ ઉપરથી દુર્ભાવ થયો નથી. કચ્છને ચાહતી હતી, પણ પોતાનો પ્રેમ સામે પ્રતિભાવ મેળવી ન શકી અને એનાથી નાસીપાસ નથી થઈ, એનાથી એ ફસડાઈ નથી પડી, દુખી નથી થઈ. એ તો હવે બતાવી દેવા માંગે છે કે જો હું શું છું એમ. એટલે પછી સતત નવલકથામાં દેવયાની કચ્છને બતાવે છે કે જો હું ક્યાં પરણી અને શું બની અને શું છું. એ કચ્છને સતત નવલકથામાં 8 વખત પ્રતીતિ કરાવે છે, પણ કચ્છને તો એ સ્પર્શતું જ નથી. કચ્છને તો એ ભાવ જ સ્પર્શતો નથી, કારણ કે કચ્છ એના માટે અનાસક્ત છે. તમે કોઈ વસ્તુથી અનાસક્ત થઈ જાઓ પછી એ વસ્તુની કોઈ વસ્તુ તમને એની આસક્તિ થતી નથી. તમારી આ સંદેશ કેવો છે? અનાસક્ત ભાવ કેળવવો એ આપણી સર્વોચ્ચ સુખીની સ્થિતિ છે. પણ અનાસક્ત ભાવ કેળવવો ઘણો કપરો છે, પણ કેળવી શકાય એનું ઉદાહરણ કચ્છ છે. આ દેવયાની અને શર્મિષ્ઠા બે સમવયસ્ક છે, પણ સમવયસ્ક છે, રૂપાળી છે, ઓલી રાજપુત્રી છે, આ ઋષિપુત્રી છે. પણ આ એમ કે છે શર્મિષ્ઠા કે તું તો ભિખારીની દીકરી છે, તારો બાપ તો અમારો આશ્રિત છે, બ્રાહ્મણ છે, એની દીકરી છો તું, ભિક્ષુક કન્યા એમ કે છે. તું ભિક્ષુક કન્યા છો, હું તો રાજપુત્રી છું. અને દેવયાનીને આ વસ્તુ દાજ છે, આ ચીડ છે. આ ચીડનો વિસ્ફોટ યયાતિ છે. પુરુષ પુરુષ વચ્ચેની ઈર્ષ્યા એક વસ્તુ છે, પણ સ્ત્રી સ્ત્રી પરત્વેની ઈર્ષ્યા કેવો દુર્નિવાર વેદનશીલ વિશ્વ ખડું કરે છે એનું ઉદાહરણ યયાતિ માના આ બે નારી પાત્રો છે. અને ઉત્સવ છે, સરોવરમાં સ્નાનાર્થે બંને યુવાન યુવતીઓ ગઈ છે. કચ્છ જતા જતા લાલ અંશુક આપતો ગયેલો દેવયાનીને, શર્મિષ્ઠાને, દેવયાનીને. એટલે દેવયાની એને એનું મહત્વ છે કે મને આ ગિફ્ટ મળેલી છે, ભેટ મળેલી છે, મને સ્વીકારી નહીં, ભલે ન સ્વીકારી, પણ લાલ વસ્ત્ર, મંગળ વસ્ત્ર એને મને ધારણ કરવા આપ્યું છે. અને ઉત્સવના દિવસે હું પહેરીશ એમ્બલીન દેવયાની જાય છે. શર્મિષ્ઠાને ખબર છે કે કચ્છે મને કાંઈ આપ્યું નથી ને આને આપ્યું છે, આ મને આપવું જોઈએ. કે મારા રાજ્યમાં રહેતો, અમારો અતિથિ હતો, અમે એને પાળતા પોષતા, અમે એને બધી વ્યવસ્થા કરી દીધી હતી, અને મને માન આપવાના બદલે, મને સન્માન આપવાના બદલે મને કશી સ્મૃતિ ભેટ, સરસ શબ્દ છે, શ્રુતિ અભિજ્ઞાન મુદ્રા એવો શબ્દ વાપર્યો. એની ઓળખ શ્રુતિ અભિજ્ઞાન મુદ્રા. એટલે આ ટ્રાન્સલેશન તમે વાંચો તો ખ્યાલ આવે કે આ ભાવને કોણે કઈ રીતે રજૂ કર્યા છે. વિદ્વાંસનો અનુવાદ બહુ સરસ છે, એકદમ ગુજરાતીકરણ છે, પણ આ સ્મૃતિ અભિજ્ઞાન મુદ્રા એની મૂડી છે. પિતૃ કરતા પણ વહાલપ એના સ્પર્શથી, પિતાને સ્પર્શ કરું છું પણ આને સ્પર્શ કરું મને વહાલપનો થાય છે. પહેલ વારુકો જ્યારે સ્પર્શ કર્યો હતો ત્યારે આ વસ્ત્ર એમ લાગતું હતું કે હું એના હાથમાંથી ગ્રહણ કરતી વખતે થયેલા અંગુલી સ્પર્શની યાદ આવે છે. સ્પર્શના, ચુંબનના, આલિંગનના સતત દ્રષ્ટાંતો, વર્ણનો યયાતિમાંથી ઉપસે છે. તો આ લાલ અંશુ વસ્ત્ર લઈને બે સ્નાના ગયા છે. શર્મિષ્ઠાએ પણ એના સરસ કપડા લીધા છે. શર્મિષ્ઠા જોઈ જાય છે, અને શર્મિષ્ઠા તો વધારે રાજપુત્રી છે, વધારે કેળવાયેલી છે, વિદ્યાની અંદર પ્રાણવાન છે, પ્રતિભાવાન છે. એટલે એ બધી સ્પર્ધામાં દેવયાનીને હંફાવી દે છે, અને પાછી તરીને વેલી આવી જાય છે. અને આવીને તરત એ પાછી વસ્ત્ર લાલ દેવયાનીનું પહેરી અને નીકળી જાય છે. અને દેવયાની આવે છે, જોવે છે કે મારું વસ્ત્ર તો શર્મિષ્ઠા લઈ ગઈ. બે વચ્ચે સંઘર્ષ થાય છે, મારફાડ સુધીનો નહીં, વાગ્યુદ્ધ ચાલે છે, અને એમાં ધક્કો દે છે અને કૂવામાં પડી જાય છે. અને શર્મિષ્ઠા રાજમહેલમાં પેલું લાલ અંશુક પહેરીને પહોંચી જાય છે, પણ કે છે કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે. દેવયાનીને મેં ભૂલથી ધક્કો માર્યો છે અને કૂવામાં પડી છે. પિતાશ્રી, તમે
ગુરુદેવ તમે જરા એને લઈ આવો. આમ મહેલમાં કીધું છે એટલે આ બાજુથી ગુરુદેવ અને પિતા વૃષપર્વા રાજા ખુદ અને આ શુક્રાચાર્ય આવ્યા છે, એ બાજુ જવા નીકળ્યા છે. અને આ બાજુથી શિકારે નીકળેલો યયાતિ ત્યાંથી પસાર થાય છે અને સ્ત્રીનો અવાજ સાંભળે. એટલે આને તો સ્ત્રીનો અવાજ એટલે કે છે સતત જે શ્રવણ સાંભળવા, ધ્વનિ સાંભળવા ઉત્સુક જેના કાન છે, એ કાનને સ્ત્રીનો અવાજ, કોમળ અવાજ, વેદનાસિક્ત અવાજથી વધારે પ્રસન્ન થઈ ઝડપથી ત્યાં ગયો. હવે જો આ એના ચરિત્રના આલેખન કરે છે. એટલે આ પોતે જ કે છે હું જેનો અવાજ, જે મધુર રણકતો ધ્વનિ સાંભળવા ઉત્સુક હોઉં, એવી પાછી કોઈક મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રી એટલે કાં તો બચાવવાનું બળ એટલે તરત જાય છે. અને એને આ તો પાછો ધનુર્વિદ્યાનો નિષ્ણાત છે એટલે તીર મારે છે કમળ ઉપર, ની કમળ ઉપર એને બેસાડે છે ને ઈ તીર થી કમળમાં બેસેલી આ ઉપર લાવે એટલે બહુ રાજી થઈ જાય છે. ઓહો, આ કેવો મોટો બાણાવળી. પછી ત્યાંથી લાવવા છે એટલે એને જમણો હાથ આપે છે અને પેલી પણ જમણો હાથ આપે છે અને આવીને એને ભેટે છે અને કહે છે કે આપણું પાણી ગ્રહણ થયું. લાલસા છે દેવ્યાનીને પણ કામ વાસના ઓછી નથી એટલે તો એ પ્રેમ નું વરદાન માંગતી હતી. પ્રેમથી ભૂખી છે, પ્રેમથી આહત થયેલી છે. અને એમાં ઉત્તમ રાજવી કુમાર જ્યારે મળ્યા છે એટલે એને પાણી ગ્રહણ કર્યું છે, ભેટી પડી છે. અને જ્યાં આવે છે ત્યાં આ બાજુથી શુક્રાચાર્ય અને વૃષપર્વા આવે છે. કે છે બહુ બોલ્ડ છે દેવ્યાની, આ કાંઈ બોલતો નથી. એને તો જમણો હાથ આપ્યો, લઈ લીધી, ભેટી લીધું. આનંદ ના સુખ, પ્રસન્નતા દેવ્યાની એ પ્રાપ્ત કરી છે. એટલે એ કહે છે કે અમે અમારું પાણી ગ્રહણ થયું છે, વિવાહ થયા છે, હવે તમારે મને કન્યા વિદાયનો પ્રસંગ આવશે. અને કહે છે કે મને ભિક્ષુક પુત્રી કીધી, મારું વસ્ત્ર ચોરી ગઈ, હું એને ક્યારેય છોડીશ નહીં, આમ કરીશ ને એવું બળાપો કાઢે છે. વૃષપર્વા શાંત થાય એમ કે છે બેન, હું તને એવા 1000 સહસ્ત્ર વસ્ત્રના દાન કરીશ, તને કન્યાદાન કરાવવા માટે બધું આપશું, સંપત્તિ આપશું, આ મહેલ તારો જ છે, આવું બધું કે છે. પણ ના, માગ, શું આપું? જો અસૂયા, ઈર્ષ્યા, એટલે કે છે કે દાસી તરીકે શર્મિષ્ઠા, રાજપુત્રી, ભિક્ષુક પુત્રી દેવ્યાનીની દાસી થઈને રાજમહેલમાં જાય એવું માગતી દેવ્યાની યયાતિનું અત્યંત નિષ્ઠુર પાત્ર લાગ્યા. આ કહેવા માંગે છે ખાંડેકર કે માણસ ક્યાં સુધી નીચો ઉતરે, પોતાનો અહમ સંતોષવા માટે, પોતાની ઈર્ષ્યા સંતોષવા માટે માણસ કઈ કક્ષાએ જાય એનું ઉદાહરણ, એનું બળકટ દ્રષ્ટાંત દેવ્યાની છે. અને રાજા ના તો ન પાડી શકે. અને શર્મિષ્ઠા શા માટે હા પાડે છે એની બહુ ચર્ચા વિદ્વાનોમાં પણ થઈ છે. અને દેવ્યાની શર્મિષ્ઠાએ ખુદ પોતાને મોઢે પણ કીધું છે, મને દાસી થવું ગમે, રાણી થવું ગમે, હું તો રાજકન્યા, પણ મેં દાસીપણું સ્વીકાર્યું. શા માટે? કે જો હું દાસીપણું ન સ્વીકારું તો આ શુક્રાચાર્ય આહત થાય અને ચાલ્યા જાય તો અસુરો નિરાશ્રિત થઈ જાય, ભયભીત થઈ જાય, એનો નાશ થઈ જાય. મારા સમાજ, મારા રાજ્યની પ્રજા અને મારા પિતાના રક્ષણાર્થે મેં મારી ભાવનાનું બલિદાન આપીને હું દાસી પદે નીકળી ગયો. આ શર્મિષ્ઠાનું ચરિત્ર છે. પણ શર્મિષ્ઠા એ આખરે તો રાજકન્યા છે, યુવાન છે, એનામાં પણ કામભાવ હોય એને ભંડારી દેવા પડે છે. એની ભાવનાને ગાંઠ વાળીને સાતમે પાતાળ પૂરી દેવી પડે છે. કારણ કે હવે દાસી છે, દાસીને જીભ હોતી નથી, દાસીને આંખ હોતી નથી, દાસીને કાન હોતા નથી, એને માત્ર સેવારત થવાનું છે. અને એવું સેવા કાર્ય કરવાનું કામ
આ શર્મિષ્ઠા માટે આવે છે. પણ નહુષના માતા તો રાજરાણી છે. એ જાણે છે કે ક્ષત્રિયાણી આવી છે, એક રાજપુત્રી આવી છે, એને દાસી તરીકે એટલે કે છે તું દાસી હોઈશ શર્મિષ્ઠાની, તું દાસી હોઈશ દેવયાનીની, મારે તો તું પુત્રીવત છો. આ પણ કે છે, યયાતિ કે છે તમે દાસી દેવયાનીના, મારા નહીં. સૌ માનથી જોવે છે, એનું સન્માન છે, પણ ક્ષણે ક્ષણે અપમાન, ક્ષણે ક્ષણે એની સેવા લઈને એના વ્યક્તિત્વને છુંદો કરવાનું કામ કરતી દેવયાની આપણા પ્રેમનું ભાજન બનતી નથી, આપણા તિરસ્કારનું ભાજન બને છે. યયાતિ ના ક્રિયાકલાપ દયા ભાવ જગવે છે, પણ દેવયાનીના ક્રિયાકલાપ આપણને એના પરત્વે દુર્ભાવ જન્માવે છે, એના પરત્વે અભાવ જન્માવે છે, એના પરત્વે ગુસ્સો જન્માવે છે. આ શર્મિષ્ઠા રાજમહેલમાં છે, એને કામ કરવાનું છે, શયન કક્ષની બહાર ઊભું રહેવાનું અને રાજાને પાનના બીડા આપવા માટે આને આપવાનું. દેવયાનીને જાય ત્યારે આ પાનના બીડા. પણ યયાતિ તો રસ પુરુષ છે, એટલે કે છે કે તમને તો ખબર ન હોય, ઋષિ પુત્રી છો, બ્રાહ્મણ કન્યા છો, પણ આ દાસી તમે સારી લાવ્યા કે એને પાનના બીડા બનાવતા આવડે છે. તમારો પ્રેમ પાનના બીડાના રંગ દ્વારા તમે પ્રદર્શિત કરી શકો છો. તમને તો ભાવતું નથી એટલે તમારી દાસી લાવ્યા છો, પણ એને પાનના બીડા સરસ બનાવતા આવડે છે અને એમાંથી પ્રેમ પ્રગટ થતો હું જોઉં છું. પ્રેમ ભાવનો અનુભવ રજૂ કરે છે. એ દેવયાનીને ગમતું નથી. અને દેવયાની શુક્રાચાર્યની પુત્રી છે. શુક્રાચાર્ય મદ્યપાનના અઠંગ ઉપાસક હતા, સતત મદ્યપાન કરતા ઉપાસના સાધનામાં. એ ગમતું નહીં. જો ફાધર કોમ્પ્લેક્સ કેવી રીતે આવે છે, શું ગમતું નથી, શું ગમે છે, અને એની વાત નવલકથામાંથી યયાતિમાંથી આપણી પાસે પ્રગટ થાય છે. એટલે કે છે મદ્યપાન કરીને ક્યારેય શયન કક્ષમાં આવશો નહીં. તો એકાદ વખત જાય છે એટલે ગુસ્સે થાય છે, ઝઘડો થાય છે, પછી કે છે હું માતા બનવાની છું. હવે તમે આ મંગલ સમાચાર સાંભળો, પણ હવે ક્યારે મદ્યપાન કરીને અહીં આવશો નહીં, મને શરત કરો, વચન આપો. પછી વચન આપે છે. છતાં એક વખત ગયો છે, દીકરાના જન્મ પછી પણ એક વખત ગયો છે મદ્યપાન કરીને, અને ઝઘડો કર્યો છે. એટલું જ નહીં, રોષથી કીધું છે ખબરદાર શયન કક્ષમાં તો નહીં, મને ક્યારે સ્પર્શ પણ કરતા નહીં. આ એનું ઘમંડ, એનો ગર્વ, એનો અહમ નવલકથામાંથી સતત મૂક્યો છે. તો અહમવાદિતા, આવી કામુકતા, આવી સ્વામીપણા વાળી સ્ત્રી ના પતિ તરીકે યયાતિનું દુઃખ, યયાતિનો અભાવ ક્રમશઃ ધીરે 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 જુદા જુદા પાત્રોમાં ફલિત થાય છે. અલકાનું કહ્યું એમ બીજી એની મુકુલિકા નામની દાસી છે, એની સાથે સંબંધ સ્થાપે છે. આ સતત એના ચરિત્રમાં વિવિધ સ્ત્રીઓ સાથે ઉપભોગ, વિવિધ સ્ત્રીઓ સાથે સંબંધ, અને સતત મદ્ય એટલે કે મદિરા અને મદિરાક્ષી, એ બે મારા સંગત છે, એની બેની સંગત છે. આવા યયાતિની આ કથા, આવા યયાતિનું આમાં ખબર પડતી નથી. મને જરા કહેજો કેટલોક સમય છે જી? છે ને? બસ બસ તો વાંધો નહીં. મેં એ રીતે જ ગોઠવું છે કે 100 મિનિટ આપી છે મને, એમાં પરિચયને નહીં ગણવાનો ને, મેં શરૂ કર્યું ત્યારથી ગણવાનું. પણ ખાંડેકરને આ કેવું છે કે પુત્ર પ્રાપ્ત થયો છે, એનું નામ યદુ રાખ્યું છે, યદુ વંશનો જનક આવ્યો છે. જ્યોતિષીને બોલાવે છે. જ્યોતિષી કહે છે રેખા જોઈને ઠીક છે, પણ જે શાપ મળ્યો છે નહુષને, યયાતિને જણાવવામાં આવે છે.
નહુષ રાજાને શાપ મળ્યો છે. શાપ શું કામ મળેલું? ઋષિ દ્વારા ઇન્દ્રાણી પ્રાપ્ત કરી છે અને ઇન્દ્રાણીએ મળવા માટે આજ્ઞા કરી તો હા પાડી છે, એટલે જાય છે. પણ એક જ શરત કરી કે તમે ઋષિઓએ ઉપાડેલી પાલખી ઉપર બેસીને આવો તો તમને હું મળું. ઇન્દ્રાણી, ઇન્દ્રની પત્ની એટલે કેટલી બુદ્ધિમાન, કારણ કે એ જાણે છે કે આ ઋષિઓ આવે અને આ ઋષિ સાથે દુર્વ્યવહાર કરશે એટલે એને શાપ મળશે, એટલે મારું કામ પૂરું, ભલે આવે. અને ઋષિઓ વજનને કારણે ધીમે ધીમે ચાલે છે, એટલે અગત્ય ઋષિને લાત મારે છે, જલ્દી ચાલ, એટલે અગત્ય શાપ આપે છે, નહુષ તમને સુખ મળશે, તમારા સંતાનોને સુખ મળશે, પણ સુખનો ઉપભોગ તમે નહીં કરી શકો. સુખને પ્રાપ્ત કરશો પણ સુખને પામી નહીં શકો, આવો શાપ મળેલો છે. અને એ શાપનો ભોગ બનેલો નહુષ જ નહીં, યયાતિ પણ છે. એને સુખ મળતું નથી. એની શોધ સુખની છે, એની શોધ આનંદની છે, એની શોધ પ્રસન્નતાની છે, પ્રાપ્તિની છે, પણ એને મળે છે અવહેલના, એને મળે છે અવગણના, એને મળે છે દૂરતા. ઝંખે છે સહવાસ, મળે છે દુર્વાસ. આ માનવ જીવન સાથે સંકળાયેલી નિયતિના પ્રાબલ્યની કથા બની જાય છે. દેવનું પ્રાબલ્ય આ છે, તમે ઈચ્છો છો કાંઈક અને મળે છે કશું. તમારી ઝંખના છે કશી અને તમારે ભોગવવું પડે છે, સ્વીકારવું પડે છે કંઈક જુદું. તમે એનો અસ્વીકાર પણ કરી શકતા નથી. આ પરિસ્થિતિવશ દાસત્વ એટલે કે છે કચ, દાસી તરીકે ભલે તને સંબોધે દેવયાની, તું દાસી નથી, તે તો આ પરિસ્થિતિ સ્વીકારી લીધી છે. દાસત્વ તે સહજ લઈ લીધું છે, તારો સ્વભાવ બનાવી દીધો છે. નમ્રતા, વિવેક બધું તે સ્વીકારી લીધું છે, એટલે તને દાસીપણાનું દુઃખે નથી ને તું દાસી છો જ નહીં. દાસી તો છે દેવયાની, કામની, ક્રોધની, ઈર્ષ્યાની, પ્રાપ્તિની, એની દાસી બની ગઈ છે. આ ભાવને સતત બતાવતી યયાતિ નવલકથા આવા કારણે આપણા પ્રેમનું ભાજન બનતી નથી, આપણા તિરસ્કારનું ભાજન બનતી નથી, આપણી ચિંતાનું નહીં પણ આપણા ચિંતનનું ભાજન બને છે. આપણે વિચાર થાય છે કહો આવો રાજવી સુખી પણ શર્મિષ્ઠા દાસી છે, દેવયાની મહારાણી છે, એ આપન્ન સત્વા ગર્ભવતી થઈ એટલે દોહદ થયા છે કે તમે ઋષિનો વેશ ધારણ કરો અને મને વન વિચરણ કરાવો રથારૂઢ થઈને. આવા ઈચ્છા થાય છે આપન્ન સત્વા કાળ દરમિયાન. એટલે પછી યયાતિ તો બધું માને છે, એ દેવયાનીનો ગુલામ નથી, દેવયાનીનો દાસ છે. દેવયાની ઉપર આધિપત્ય કરતો નથી, એનું આધિપત્ય એને ડર છે. કોનો ડર છે? શુક્રાચાર્ય. દેવયાનીનો ડર નથી. શુક્રાચાર્ય એની અત્યંત વહાલી પ્રાણથી પ્યારી પુત્રી, જો ક્યાંક મારી ફરિયાદ કરશે અને શુક્રાચાર્ય આવીને મારું ધનોત પનોત કાઢી નાખશે, માટે એનું દાસ. આ ભય, આ લાલસા વ્યક્તિના વ્યક્તિત્વને હણનારું તત્વ છે, એ ખાંડેકર કહેવામાં આવે છે. એટલે ઋષિનો વેશ ધારણ કરે છે, જંગલમાં એની સાથે ફરવા જાય છે, બધા એને તાપસોને મળીને પછી પાછા ફરે છે ત્યારે કે છે કે હવે તમે તમારા અશોક ભવન મહેલમાં જાઓ અને દાસીઓને બધાને આશીર્વાદ આપો. હવે આ ગમે છે એને, તમે આ હું કહું એમ કરો છો એટલું જ નહીં, આ બધાને લાગો તમે ઋષિનો વેશ બરોબર ભજવો છે બતાવો. એટલે જાય છે ત્યારે શર્મિષ્ઠા એને મળે છે, એને વંદન કરે છે. તો કે પતિ અનુરક્તા ભવે, તું જેને ચાહે છે, તારા મનનો જે સ્વામી છે, એનું સુખ તને પ્રાપ્ત થાય. શર્મિષ્ઠાને પણ શકુંતલામાં જે આવ્યું છે કે જે શકુંતલાને કણવે આશીર્વાદ આપ્યા છે, એટલે અહીંયા કહે છે કે શકુંતલાને જેમ એના પતિનું સુખ મળેલું એવું તને સુખ થાય, એવા આશીર્વાદ મળેલા છે. પણ છતાં આવા આશીર્વાદથી પ્રાપ્ત આવા ધનવાન પિતાની પુત્રી કેટલું ગરીબ, એટલે કે છે ગરીબ અમીર મા બાપનું ગરીબ સંતાન શર્મિષ્ઠા છે.
અમીર મા બાપ. અને એવી જ રીતે અમીર તપસ્વીની ગરીબ પુત્રી દેવયાની છે. અમીર રાજવી નહુષનું સંતાન ગરીબ છે. અમીર મા બાપના ગરીબ સંતાનો એ યાતેની પાત્ર સૃષ્ટિ છે. એમ નહીં, સમગ્ર માનવ જાત છે. તમે અમીર મા બાપના સંતાનો છો, પણ અમીર નથી. એની ઊંચાઈ, એની ગરિમા, એનું ગૌરવ, એની મહત્તા તમારા વ્યક્તિત્વમાં કેટલા અંશે છે એ આત્મખોજનો વિષય છે, એવું પણ અયાતિ કહે છે. તો આ અમીર મા બાપના ગરીબ સંતાનો આ નવલકથાના કરુણ રસના ભાજન બનાવે છે. આપણને એના માટે દયા આવે છે. એટલે આ જાય છે અને શર્મિષ્ઠા ખૂબ પ્રસન્ન થાય છે. એટલું જ નહીં, કે છે જો આ બારણું છે ને કળવાળું, એ અહીંયા દબાવ એટલે ખુલશે. એ ખોલીને ત્યાં અંદર તારે સુવા ભલે. ગુપ્ત દ્વાર છે, બતાવી દીધું. અને ગુપ્ત દ્વારે શર્મિષ્ઠા સુવે છે. અને બીજે કે ત્રીજે દિવસે યયાતિ એ રસ્તે થઈને ત્યાં એને મળે છે. પછી તો દરરોજ મળવાનું શરૂ થયું. અને શર્મિષ્ઠા પણ ગર્ભવતી થઈ. ખબર પડે છે દાસીઓને, બીજાને, ત્રીજાને, કે આમ કશું નથી, ક્યાંય ગઈ નથી, પણ આ દેખાય છે. એટલે દેવયાની બોલાવે છે વખત, તું વ્યભિચારિણી છો, તને આ મહેલમાં રાખવી એ પાપ છે, પણ તું મારી દાસી છો. તને એમ કે હું આ વ્યભિચાર કરું તો મને કાઢી મૂકશે અને મુક્તિ મળશે? ના, તને વિશેષ સજા હું આપીશ. મને કે આ વ્યભિચાર કોની સાથે કર્યો છે? તો કાંઈ કહેતી, એને શંકા છે. એક વખત યતિ એટલે કે આનો મોટો ભાઈ પણ આશ્રમ આવ્યો છે, મહેલમાં રહ્યો છે. એને રાજમહેલમાં નથી રહેવા દીધો. એ રાજમાતાને ગમ્યું નથી, એટલે રાજમાતા પણ અશોક વાટિકામાં રહ્યા છે, જ્યાં બધી દાસીઓના રહે છે, ત્યાં એ યતિ. એટલે શંકા ત્રણ જાય છે. કોને? દેવયાની. કે યતિ અથવા તો કચ્છ અથવા તો ઋષિ, કોઈ ઋષિ અહીંયા આવે છે, બધા ત્યાં જ ઉતરે છે. ઋષિ પ્રસાદ છે એમ કે છે. હવે એ ઋષિ તરીકે આવેલાનો જ આ પ્રસાદ છે. એટલે શર્મિષ્ઠા એમ કે છે, હું ક્યારેય ખોટું બોલી નથી. આ એની ગરિમા છે. દાસીપણામાં પણ, અવહેલનામાં પણ ક્યારેય અસત્ય વચન ઉચ્ચાર્યું નથી, અસત્ય વિચાર્યું નથી. હંમેશા સાત્વિકતા, હંમેશા સદાચાર, હંમેશા સહૃદયતા જેણે વરસાવી છે, એવું આ નવલકથાનું અત્યંત ગર્વિષ્ઠ પાત્ર શર્મિષ્ઠા છે. એ રાજકુમારી તરીકેનો ઠસ્સો એને ક્યારેય દૂર કર્યો. અને આ શર્મિષ્ઠા દેવયાની પાસે સંવાદ થયા પછી પ્રસૂતિ વેળાએ જન્મ થાય છે પુત્રનો, એનું નામકરણ થાય છે. અને પુત્ર સમેત શર્મિષ્ઠાને દેવયાની નિમંત્રે છે મહેલમાં. બેયને સરખા વસ્ત્રો પહેરાવ્યા છે. ખબર પડે છે કે આ કોઈ રાજવી, કોઈ ઋષિનો અંશ છે. પણ જ્યોતિષીને બોલાવે છે વળી પાછો. એટલે જ્યોતિષી બેયની રેખાઓ જુએ છે. એટલે કે છે કે આ ચક્રવર્તી રાજા થશે અને આ દુઃખ, પીડા, સંઘર્ષ સહન કરશે. એટલે દેવયાની ચીડાય છે, તમારી કંઈક ભૂલ થાય છે. રાજપુત્ર તો આ છે, હું તો રેખા જોઈને કહું છું. પણ દેવયાની હટ થાય છે અને નક્કી કરે છે કે હવે આને મારી નાખ, પુત્ર સમેત આની હત્યા કરી નાખ. ક્યાંથી ચક્રવર્તી રાજા થાય? આ ઈર્ષ્યા એની પરાકાષ્ઠા રૂપે નિમંત્રે છે પુત્ર સમેત, અને ભોંયરામાં, અંધારા ભોંયરામાં પૂરી દે છે. એને એમ છે કે આજે રાત્રે ઉત્સવ છે, પૂરો થાય એટલે આવતીકાલે એને ત્યાં રાખીને પછી એનું ઢીમ ઢાળી દઈશ અને ક્યાંક મોકલી દઈશ. પણ એ રાત્રે ઉત્સવ દરમિયાન રાજમહેલનું તો પોલિટિક્સ, દાસીઓ ફૂટેલા હોય, કઈ જાય, બધી વાત કરી જાય. એટલે રાજાએ આવા ખૂબ રાખ્યા છે. એટલે કે છે કે આજ આ શર્મિષ્ઠા દાસીને
કાળ કોટડીમાં પૂરી દીધી છે અને એની હત્યા થવાની શક્યતા છે. આમ થશે આવી વાત કરે છે. યયાતિનું આ સૌથી આપણે વાંચતા હોય ને એટલે આપણને એમ થાય કે હવે બીજા પાને શું આવશે, શું થશે, શું થશે, વોટ નેક્સ્ટ. આ સરપ્રાઈઝ અને સસ્પેન્સ ઊભા કરવા એ ડિટેક્ટિવ નોવેલમાં સરળ છે, પણ આવી પૌરાણિક નવલકથામાં સરપ્રાઈઝ અને સસ્પેન્સ મૂકવા અને ઊભા કરવા અને ભાવુકોને જકડી રાખવાનું ખાંડેકરની કૌશલ્ય શક્તિ, કથન કળાનું ઉત્તમ ઉદાહરણ આ બધા પ્રકરણો છે. એટલે કે છે રાજાને ખબર પડે છે એટલે ઉત્સવમાં બેઠા છે ન્યા શું પેલા બધા પાછા બેઠા હોય એ બધા દેવયાનીના પણ પાલતું હોય, ખબર ન પડવી જોઈએ, જાય છે એટલે કે છે કે મહારાણીને મારે હાર પહેરાવો છે, આવું સરસ નાચ્યા છે, નૃત્ય કર્યું છે, ગાયું છે, એટલે એમ કરીને નીકળી જાય છે માધવ પોતાના મિત્રને સાથે લઈને અને ભોયરામાંથી ગુપ્ત દ્વારે બહાર લઈ જઈને માધવને રથારૂઢ કરીને એ દેવયાની ને ખબર ન પડે એમ રાત્રે ને રાત્રે પુત્રને અને શર્મિષ્ઠાને યયાતિ માધવ દ્વારા રથારૂઢ કરાવીને મોકલી દે છે. ભાવક શાંતિ અનુભવે છે, આનંદ અનુભવે છે. પણ બીજે દિવસે ખ્યાલ આવે છે, પૂછે છે તમે કેમ બહાર નીકળ્યા હતા? કે તમારા માટે હાર જવા. હા, એ તો મને દાસીઓએ પણ કહ્યું એમ પાછી કહે છે. પણ આ બાજુ શર્મિષ્ઠાને એકાંત બહુ બહુ દારૂણ દૂરનિવાર વેદનશીલ સ્થિતિમાં મુકાય છે, જેમ સીતાની સ્થિતિ થઈ છે. લક્ષ્મણે જે રીતે વનમાં ઉતારી નીકળી જાય છે એમ અહીંયા જ અજાણ્યા સ્થળે, અજ્ઞાત સ્થળે ઉતારીને રાત્રે રાત્રે વરસતા વરસાદમાં પાછો આવે છે ને માધવ બીમાર પડી જાય છે. પછી માધવની ખબર કાઢવા પણ આ જાય છે, કારણ કે એને શંકા તો છે જ કે આ માધવ કે આ યયાતિએ કશું કર્યું છે, આમ ગુમ ક્યાંથી થઈ ગઈ, એ ક્યાંકથી નાસી ગયા, આ બધું જાણતી હશે રજવાડે, અહીંયા રહેતી હતી એટલે કેટલું એના વિશે ખરાબ વિચારે છે. એના પ્રત્યક્ષ દુર્ભાવ દુર્વ્યવહાર કરે એના કરતા અપ્રત્યક્ષ રીતે એટલે સ્મરણમાં એના વિશે એટલું ખરાબ કુટિલ વચનો વિચારો એના વિશે પ્રસ્તુત કરે છે. એટલે પાત્ર માટે પોતાનો દુર્વ્યવહાર બે રીતે પ્રગટ કરે છે, એક પોતાના મનમાં વાત કરીને અને બીજો એની સાથે વ્યવહાર કરીને. યયાતિમાં પાત્રો પરસ્પર સંઘર્ષ ઓછો કરે છે. આ મનોસંઘર્ષની કથા છે. તમારા ચિત્તમાં ભંડારાયેલા ઢબુરાયેલા આપણે વાંચીએ ત્યારે આપણને પણ એમ લાગે કે આ મારી જ વાત છે. આપણને પણ ઘણી વખત મનમાં એમ થતું હોય. એટલે કે છે ખાંડેકર નહીં, યયાતિ કે છે કે માણસ વ્યક્ત ક્યાં થાય છે? એ અવ્યક્ત થયો નથી, એ એનું ખરું જીવન છે, પણ એ તો પ્રસ્તુત નથી, પ્રગટ થાય છે વ્યક્ત, અને વ્યક્ત સત્ય હોતું નથી. આ વાત યયાતિના પાત્રો દ્વારા મૂકીને લેખક આપણને માંજે છે, લેખક આપણને સંમાર્જિત કરે છે, લેખક આપણને સંવાદિતાપણે લઈ જાય છે. આપણને પાત્રો પરત્વે ચીડ થતી નથી. આવું કર્યું છે, આવું થતું હોય છે ત્યારે વાંચતા હોય ત્યારે ગમે નહીં, પણ પછી આનો છુટકારો થયો એટલે આનંદ થાય, પણ પાછી દુઃખ હવે શું થશે? એક જગ્યાએ આશરે લે છે, ત્યાં એ પત્નીનો પતિ જ એના તરફ કુદ્રષ્ટિ કરે છે. એકાદ વખત સ્પર્શ કરીને ચાલ્યો નડ્યો એટલે સમજી ગઈ કે અહીંયા રહેવાય નહીં, એટલે બીજે દિવસે નીકળી જાય છે. મનુષ્યનો સંસર્ગ એને પીડા આપે છે, સુખ નથી આપતો. આ શર્મિષ્ઠાનો શાપ છે. એ જ્યાં જાય છે ત્યાં એક વિધવાના ઘેરે રહી, ત્યાં એક જુવાન છોકરાઓને કહી દો કે આ ઢંઢેરો પીટાણો છે, ગામમાં ઢોલ પીટાય છે કે એક દાસી પોતાના સંતાનને લઈને મહેલમાંથી ચોરી કરીને નાસી ગઈ છે, ક્યાંય તમે જુઓ તો એને અહીં લાવજો, તમને ઇનામ આપીશ. તો આ ઈ તો નથી કે ના, આ તો એના પતિ એને છોડીને ચાલી ગયા છે, એને શોધવા નીકળેલી સ્ત્રી છે. આ ઈ નથી. એટલે સાંભળી લીધું, ઓહો આ તો મારી શોધ ચાલે છે. એટલે વળી પાછી બીજે દિવસે નીકળે છે, એક મંદિર બસ ત્યાં પોતે જ સાંભળે છે આ ઢંઢેરો આવો ઢોલ પીટે, સાંભળો સાંભળો એમ કરી. એટલે ધ્રુજી જાય છે. એમ નહીં,
ઢોલના ધ્વનિથી પ્રસન્ન થયેલા કિલકારી કરતા પુરુને મેં મોઢું દાબીને શાંત કર્યું. ગમતું નથી. આ દુર્નિવાર વેદનશીલ વેદના આ છે. તમે જેનું નિવારણ ન કરી શકો એવી વેદના, જેનો કોઈ ઉપાય નથી. અને પછી અરણ્યમાં નીકળી જાય છે અને ક્યાંય નહીં એક ભેખડ ઉપર બેસું. ભેખડ ઉપર ચડે છે, ત્યાં એક ઋષિ જોઈ જાય છે. ઊભી રે, એને એમ છે કે આ આપઘાત કરવા ચડી છે છોકરાને લઈને, એટલે ઊભી રે એટલે ઊભી રહી જાય છે. અને એ યતિ છે, આનો મોટો ભાઈ. ઓળખી જાય છે, કારણ કે એક વખત મહેલમાં આવેલો છે. એટલે કે છે કે કેમ અહીંયા આવ્યા છો, ક્યાં નીકળ્યા છો? કે તમારા ભત્રીજાને તમારું દર્શન કરાવવા અને તમારા આશીર્વાદ લેવડાવવા માટે આવી છું. એનું સંતાન છે કે હા, ત્યાં બધું સત્ય વ્યક્ત થાય છે. સરસ કે છે, વ્યક્ત ન થઈ શક્યાની વેદના સહન કરતી શર્મિષ્ઠા પ્રથમ વખત વ્યક્ત થઈને આનંદનો અનુભવ કરે છે. પહેલ વારું કો પ્રસન્નતાનો અનુભવ થયો કે હું વ્યક્ત થઈ શકી, કોઈને કહી શકી નથી. પિતા પાસે જાવું એમ વિચારે છે કે હું પુત્ર લઈને પિતા પાસે જાઉં, પ્રસન્નતા થશે. ના, શુક્રાચાર્ય એને શાપ આપશે, દાસી હતી ના શું કર્યું. પિતા પાસે ન જવાય, પિતાને પીડા થાય એવું ન કરાય. આ પરિસ્થિતિ છે. નારી ચિત્તને અનુભવવા પડતા, નારી ચરિત્રોને અનુભવવા પડતા, સહન કરવા પડતા અનેક દુરાચારોની કથા આજે યાદી છે. પછી રાખે છે અને કહે છે કે હું તને એવી જગ્યાએ મૂકી જાઉં કે ત્યાં તને મને ઓળખે છે ઘણા, એટલે હિમાલયના, એટલે હસ્તિનાપુરથી હિમાલય બહુ દૂર નથી, ત્યાં એક ગામમાં એને રાખે છે, ત્યાં વ્યવસ્થા કરે છે અને ત્યાં આ બધું શીખે છે. કોણ? પુરુ. એનું નામ પુરુ પાડ્યું છે. એ પુરુ વંશનો રાજવી છે, યદુ વંશનો રાજ. બે વંશ થયા છે, એના આ બે જનક છે. આ પુરુ યુવાન થયો છે. ત્યાં પણ પડોશમાં એક નાનકડી છોકરી છે, સુવર્ણ કેશી બાલિકા એની મિત્ર છે. આ બાણાવળી આ બધું યુદ્ધ કળા શીખે છે અને એને ખ્યાલ આવે છે કે દસ્યુઓ નહુષ રાજાના રાજ્ય પર ચડી આવ્યા છે હસ્તિનાપુર, અને યયાતિને ઘોર રીતે પીડી રહ્યા છે અને કદાચ એને કેદ પણ કર્યો છે, નજર કેદ કર્યો છે. એટલે આ પૂરું માતાને કહીને વાત કરીને નીકળે તો ના પાડશે માતા, એટલે નીકળી જાય છે ને પછી એક સખા દ્વારા પત્ર મોકલાવે છે કે હું પ્રગટ નહીં થાવ, પણ મારો બંધુ નહુષ રાજાનો પુત્ર પીડા ભોગવતો હોય, કેદ હોય, અને મારી આ બાણાવળી વિદ્યા હું પ્રગટ ન કરું અને એને છોડાવવું નહીં તો ખોટું નથી, હું જાઉં છું. નીકળી ગયો છે. માં પણ પછી પાછળથી પેલી સુવર્ણકેશી સ્ત્રી બીજા લોકોને લઈને નીકળે છે. હસ્તિનાપુરની આજુબાજુના ગામડામાં આપણે રહીએ અને એને કારણે એની સાથે આપણને ખબર પડે, તપસ બધા કહે છે, જાણે છે કે હવે રાજા તો મહેલમાંથી બહાર જ નીકળતા નથી, મદિરા અને મદિરાક્ષીની અંદર જ રત રહે છે, ડૂબ્યા રહે છે. રાણીને પણ મળતા નથી, કારણ કે રાણીએ કહી દીધું ને કે મને સ્પર્શ નહીં કરતા. મહેલે તો ન આવતા, પણ મને સ્પર્શ પણ કરવાનો નથી. 18 વર્ષ સુધી અવહેલના ગ્રસ્ત નહુષ 18 વર્ષ સુધી એકાકી નોંધારાપણાનો અનુભવ કરતી શર્મિષ્ઠા પુરુ, આ ચરિત્રો કેટલા વિખૂટા પડી ગયેલા છે. એટલે એમ લાગે છે કે દાંપત્ય જીવનના દૂષતા ઘા છે આ બધા. કોઈ દાંપત્ય જીવન ક્યાંય રહ્યું નથી, પણ છતાંય છે દાંપત્ય જીવન, પણ એના પ્રસન્નકર પ્રસંગો નથી, પણ એના દૂષતા ઘા જે ક્યારેય રૂઝાતો નથી. અશ્વત્થામાને જે ચાઠો પડ્યું છે એ દૂષતો ઘા એ આ બધા અનુભવે છે. અને આ ચરિત્રો છતાં એકબીજાને મદદરૂપ થવા, એકબીજાની સાથે જોડાવા મથતા આ પાત્રો છે. એ ભારત બોધ છે. તમે જેનાથી દુઃખી થાવ, તમે જેનાથી હેરાન થાવ, પરેશાન થાવ, એને તમે છોડતા નથી. એની સાથે તમે કદાચ
સંબંધ કાપી નાખો, પણ એના વિશે સતત જાણ્યા કરો છો. મનુષ્ય મનુષ્યત્વથી ક્યારેય દૂર થઈ શકતો નથી. એનાથી દુઃખી થઈને પણ એના વિશે જાણવા પ્રયત્નશીલ રહે છે. એ દુઃખી થયો સુખી છે એ જાણવા, એ એનાથી વછૂટી જતો નથી. વિખૂટું પડવું માનવ જાત માટે નિષ્ઠુર છે. એ વિખૂટો પડી શકતો જ નથી. વિખૂટો પડ્યાનો દેખાવ કરે છે, પણ એ વિખૂટો પડી શકતો નથી. વિખૂટું પડવું એના વ્યક્તિત્વમાં નથી. આ માનવ જાત, આ તાતણે બંધાયેલી માનવ જાત ને પ્રગટ રીતે પુરસ્કૃત કરનારા બે ચરિત્રો છે, પુરુ અને યદુ. યદુને બચાવે છે. દસ્યુ અસુરો બધા જે હસ્તિના ઉપર ચડી આવ્યા હતા એને પરાજિત કરે છે અને એને છોડાવીને નગર તરફ પ્રયાણ કરે છે. અને આ બાજુ દેવયાનીને ખબર પડે છે મારો પુત્ર કેદમાં છે, દુઃખી છે. રાજાને કહે છે કે જાઓ એને છોડાવવા. અને દેવયાની વિચારે છે કે હમણાં આવશે. અમાત્ય સંદેશ આપવા ગયા છે કે તમારો સુપુત્ર દસ્યુ દ્વારા નજર કેદ છે, એને છોડાવવા માટે આવો. પણ અમાત્યને કહી દે છે કે 18 વર્ષ પછી આજે હું યાદ આવ્યો. ભાડમાં જાય મારો યદુ, ભાડમાં જાય દેવયાની, ભાડમાં જાય રાજ્ય. હું મારા સ્થાને બરોબર. આટલો તિરસ્કાર કરવા તરફ વળેલો યયાતિ કેટલો પીડિત હશે, કેટલો દુઃખી હશે, અને સુખ નથી પામી શક્યો, સંતુષ્ટ નથી પામી શક્યો, જે જોઈતું તે પ્રાપ્ત કરી શક્યો નથી. એનાથી પીડાતો અમાત્યને તર છોડીને રવાના કરે છે. આ દેવયાની જાણે છે એટલે વધારે દુઃખી થાય છે. આહા, એના આ અંશ હું સાચી હતી, મેં એનો ત્યાગ સાચો કર્યો છે, એની કક્ષા આ છે. પણ આ હશે મને કલ્પના નથી. આ દેવયાનીની પીડા છે. દેવયાની કહે છે કે મેં વિચાર્યું હતું, આટલી હદે નહોતું વિચાર્યું. મેં જે વિચાર્યું હતું, હું પણ કેટલી મારી જાત માટે અભિમાન રાખતી હતી, પણ આ તો આવો નિષ્ઠુર તો મેં જાણ્યા ન. આ જે પીડા દેવયાની. અને અંતે ખબર પડે છે કે આવે છે એક યુવાન, એક તરુણ દ્વારા એ દસ્યુઓ પરાજિત થયા છે, અને તરુણ અને યદુબે આવી રહ્યા છે. આ બાજુ ખૂબ જ દુઃખી થઈ ગયેલી, અમાત્ય દ્વારા સાંભળીને નહુષના ભાવથી ખૂબ જ પીડા પામેલી દેવયાની પિતાનું સ્મરણ કરે છે. મારા પિતાનું ઉપાસનાનું સંજીવનીનું વ્રત ક્યારે પૂરું થાય, ક્યારે આવે? ત્યાં જ સંદેશ આવે છે કે રાજા પાસે મળવા માટે પુત્રીને, ભાણેજને અને જમાતને મળવા માટે આવી રહ્યા છે. એટલે આ સામી જાય છે કે પિતા મહેલમાં ચાલો. ના, પહેલા મારે જામાતને મળવું છે, જામાત્ર પાસે જવું છે. ના પાડે છે કે ના, તમે થાક્યા છો. જો આ પુત્રીની પીડા છે. પોતાનું દુઃખ વ્યક્ત કરી શકતી નથી, અને વ્યક્ત કરે તો શું થાય એ જાણે છે. આ દેવયાનીનું આંતરસત્વ છે. પણ શુક્રાચાર્ય જાય છે અને જે સ્થિતિમાં જોયા અને જે રીતે જોયો, એટલે કે છે કે તને વૃદ્ધત્વ થાય, તારા ગાત્ર ગળી જાય, તારી વાસના મરી જાય, એવો શાપ આપે છે. અને એક ક્ષણમાં જ ઢીલા ગાત્ર વાળો, કરતલી વાળો, ધોળા વાળ વાળો વૃદ્ધ એની સામે ખડો થાય છે. અને આંખમાંથી ચોંધાર આંસુ. હું તો હજી સ્ત્રીઓને ખોળતો હતો. આજ સુવર્ણકેશી પેલી છોકરી આવી છે શહેરમાં, એ ખબર પડી છે એટલે એને લઈ આવવાની યોજના આખી કરી છે. આજ રાત્રે તો આવવાની છે સુવર્ણકેશી, તરુણી આવવાની છે. અને આ મારી સ્થિતિ થઈ. દેવયાની પિતાને વિનંતી કરી. જો આ દેવયાનીની સ્થિતિ છે. કચ્છ માટે પણ શુક્રાચાર્યને વિનંતી કરી હતી કે એને વિદ્યા શીખવો, એને પ્રેમ આપો, એનું શિષ્યત્વ સ્વીકારો. હર્ષથી કચ્છે એનો અસ્વીકાર કર્યો છે. કચ્છે એની ભાવનાને તરછોડી છે. છતાં એનામાં એક પ્રકારનો સ્નેહ ભાવ પડેલો છે. સ્ત્રી છે એટલે કે છે ખાંડેકર, યયાતિના મોઢે નહીં, રાજમાતાના મોઢે નીકળી જાય છે છોડીને.
મારે છોકરાનું મોઢું જોવાય નથી રોકાવું. હવે હું વાન પ્રસ્થાશ્રમ જાળવા એટલે કે છે કે ભલે નિષ્ઠુર જણાતા બધા રાજમહેલના નારી રત્નો પણ ઊંડે ઊંડે સ્નેહનું ઝરણું ક્યારેય સુકાતું હોતું નથી. એ ચીરકાલ પર્યંત જીવંત રહેતું હોય છે. એને અમૃત ક્યાંક એ દેવ્યાની નજીકમાં છે. એટલે દેવ્યાની વિનંતી કરે છે, પિતાજી આને માફ કરો અને યૌવન આપો. શર્મિષ્ઠાએ ખબર નથી પણ દેવ્યાની આમ કહ્યું. શા માટે કહ્યું? એ જાણે છે આવું થયું છે, આમ છે તેમ છે, પણ છતાં આવું કહે છે. ત્યારે શુક્રાચાર્ય કહે છે કે હવે તે કીધું છે એટલે કહું, એનું રક્ત બીજ, એનું સંતાન એને યૌવન આપશે તો યુવાન થશે. પણ એ જ્યારે એમ કહેશે કે આ યૌવન પાછું લઈ લે ત્યારે એ મૃત્યુ થઈ જશે. હવે કોણ યુવાન? યદુ આવી ગયો છે, હું આપું મારું યૌવન પણ. એટલે દેવ્યાની પાસે ખેંચે, નહીં બેટા, તારે તો રાજસિંહાસને બેસવાનું છે, તારે યૌવન નથી આપવાનું. કદાચ યતિ કોઈ આવી જશે, કંઈક થશે, તારે નથી આપવાનું કરીને પાછો તેડાવી. યદુ બહુ જ દુઃખી થઈ જાય છે. કરે માં, ના બેટા, તો અહીં મારી પાસે બેસી લે, ખોળામાં જ. ત્યાં કે છે, હું મારું યૌવન આપવા માંગુ છું. એટલે દેવ્યાની સ્તબ્ધ થઈ જાય છે. આ શું? હું પૂરું રાજા યયાતિનો પુત્ર, શર્મિષ્ઠાનો પુત્ર છું. હું મારું યૌવન આપવા માંગુ છું. એમ કરીને યૌવન આપવા, અને આ લે છે પાછું. પણ યૌવન પ્રાપ્ત થાય છે. આ બાજુ પૂરું એકદમ વૃદ્ધત્વ પ્રાપ્ત કરે છે. યુવાન છોકરો વૃદ્ધ થાય. એ કેટલો નિષ્ઠુર પિતા! યયાતિનું નિષ્ઠુરમાં નિષ્ઠુર આ છેલ્લું પ્રકરણ છે. અને એ સમયે કચ્છ આવી ચડે છે. કચ્છ કઈ વિદ્યા શીખ્યો છે? સંજીવન. કોઈ મૃત્યુ જ ન પામે, સજીવન પામે, એ વિદ્યા શીખ્યો છે આની પાસેથી. અને દુઃખ થાય છે કે મેં આ ખોટું કર્યું. અંતે પશ્ચાતાપના અગ્નિમાં તપતા આ પાત્રોની કથા છે. એટલે પહેલો વહેલો પશ્ચાતાપ કોણ પ્રગટ કરે છે? યયાતિ. કે મેં આ શું કર્યું? મેં કેને લાત મારી? પુત્ર સ્નેહને, પત્નીને, શર્મિષ્ઠાને, આ બધાને મેં લાત મારી. શા માટે? વાસના માટે. વાસના ચિરકાલીન નથી. ભર્તુરે કીધું ને, ભોગાન ભોગતા વયમેવ ભોગતા. ભોગો ભોગવાયા નથી, અમે ભોગવાયા છીએ. હું ભોગવાનો છું. મારે આ યૌવન જોતું નથી. આપી દઉં. યૌવન આપી દઉં. આમ બોલે 3 વખત તો મૃત્યુ પામે. એટલે કચ્છ આવી જાય છે. કચ્છ કહે છે કે બરોબર, તમે યૌવન આપી દો, પણ તમે જીવિત રહેશો. હું તમને વિદ્યાર્થી સજીવન રાખીશ. અને પ્રજા પૂરુનો જય જયકાર કરે છે. કારણ કે યૌવન આપ્યું તો રાજ્યનો અધિકારી બને. યૌવન આપે એ જ રાજ્યનો અધિકારી બને. આના પછી એવું વચન છે. એટલે દેવ્યાનીના ખોળામાં માથું મૂકીને પૂરું કહે છે કે માં, મારે રાજ્ય નથી જોઈતું. મારે માં રાજ્ય તો જોયું નથી, રાજ્યનું નિવાસ જોઈએ છે. રાજ્યમાં હું રહું એવી જ મારી ઈચ્છા છે. રાજ્ય જોતું નથી. દેવ્યાની ખૂબ પ્રસન્ન થાય છે કે આહા, જેને મેં તરછોડ્યો, જેને મારી નાખવાના કિમિયા ઘડ્યા, એવો આ પુત્ર આજે મને માં સંબોધે છે. અને રાજ્ય એટલે અનાસક્તિ ભાવ પ્રગટાવતું પહેલું ચરિત્ર પુરુનું છે. અને અનાસક્તિ ભાવ જાગે છે દેવ્યાનીમાં, પુરુમાં, યદુમાં, કચ્છમાં, શર્મિષ્ઠામાં. સમગ્ર પાત્ર સૃષ્ટિ અનાસક્ત બનીને, સ્નેહાળ બનીને, નિર્મોહી બનીને, વાસના મુક્ત બનીને પ્રેમ ભાવનું પ્રાગટ્ય પ્રગટાવે છે. અને કહે છે કે હવે મારે વાનપ્રસ્થ આશ્રમમાં વનમાં જઈને તપસ્યા કરવી છે. શર્મિષ્ઠા કે હું તો વનવાસીની જ છું,
આપની સાથે આવીશ. દેવયાની કહે છે હું પણ આવીશ. મહારાજની વૃદ્ધાવસ્થામાં અંગ કળતા હશે, આપણે એની સેવા કરીએ. એટલે દેવયાની પગ દાબી રહી છે અને શર્મિષ્ઠા પંખો નાખી રહી છે. પછી કહે છે શર્મિષ્ઠા દેવયાનીને કે હવે આ પંખો નાખો, હું ચરણ સ્પર્શ કરું. કે ના, તો ખૂબ વિહાર કરીને આવીશ, થાકી ગઈ હશે. તમને પણ થાકી ગયા હો ને, બે હાથથી, હું તો એક હાથથી જ પંખો, આ પ્રેમ ભાવ પ્રગટાવે છે. હું તો એક હાથથી જ પંખો નાખું છું, થાકી નથી. તમે બે હાથથી એના ચરણ દબાવો છો, તમે થાકી ગયા છો. અને આ ભાવ, સ્નેહ ભાવ, પ્રેમ ભાવ, વાન પ્રસ્થાશ્રમ માટે નીકળવાનો ભાવ અને પ્રજાનો પોકાર, રાજા અમારો પૂરું, જેનાથી પૂરું વંશ થયો, એ કેટલો સાત્વિક છે. યદુ કેટલો સાત્વિક છે. પણ એના પિતા, એના પિતામહ, એના પ્રપિતામહ કેવા વ્યભિચારી શબ્દ વાપર્યો છે, કામાસક્ત શબ્દ વાપર્યો છે અને પરાક્રમી પણ વાપર્યો છે. તો રાજવી તો પરાક્રમી જ હોય, પરાક્રમી હોય પણ અનિયંત્રિત કામ વાસના મનુષ્યને તોડી નાખે છે. અંતે મનુષ્યના ચિત્તમાંથી પ્રગટે છે ત્યાગ, વૈરાગ્ય. વૈરાગ્ય મેવા ભયમ, જેનો જરાય ભય નથી, એ વૈરાગ્ય ભાવ માનવમાં જાગૃત થાય છે. આ ભારત બોધ છે. ભારતીય ચરિત્રો અંતે શમનમાં પામે છે. કવિ ન્યાય શબ્દ વાપર્યો છે સંસ્કૃત ભાષા. આ ન્યાય એ છે કે તમે ગમે તેટલા દુરાચારી હો પણ અંતે સદાચારી બનવાના છો. ધ પ્રોબેબિલિટી એન્ડ ધ પોસિબિલિટી ઓફ હ્યુમન કાઇન્ડ, માનવ જીવનમાં રહેલી શક્યતા અને સંભવિતતા માનવ જીવનને મોરે છે. અને આમ ખરા અર્થમાં મનુષ્યત્વ, ભારતીય મનુષ્યત્વ શું છે? એ ભલે સબળતું હોય ક્રોધમાં, એ ભલે સબળતું હોય ઈર્ષ્યામાં, એ ભલે સબળતું હોય કામમાં, મોહમાં, પણ અંતે એનામાં વૈરાગ્ય ભાવ જાગે છે, એનામાં સ્નેહ ભાવ જાગે છે, એનામાં સમત્વ ભાવ જાગે છે અને એ સદાચારી બને છે. માણસનો અંત દુરાચારી નથી. મનુષ્ય જીવનનો આરંભ, મનુષ્ય જીવનનો મધ્ય ભાગ અવશ્ય દુરાચારોથી ભરેલો હોય તો પણ એનો અંતકાળ અવશ્ય સદાચારી હોય છે, સ્નેહાળ હોય છે. તો સ્નેહ ભાવને પ્રગટાવતી, સ્નેહ ભાવના સામ્રાજ્યથી સભર ભારતીય જીવન મૂલ્યોને પ્રગટાવતી નવલકથા યયાતિ લખવાધારી છે ખાંડેકરે. પુરાણની કથાને ખીટી તરીકે સ્વીકારીને જીવન મૂલ્યોના આસ્વાદને, જીવન મૂલ્યોના પ્રભાવને અને જીવન મૂલ્યોના કાલજયીપણાને, એટલે સનાતન અને શાશ્વત ભાવ કામ નથી, સનાતન અને શાશ્વત ભાવ ઈર્ષ્યા નથી, સનાતન અને શાશ્વત ભાવ તો પ્રેમ છે, સનાતન અને શાશ્વત ભાવ તો વૈરાગ્ય છે. રાગી હોવું એ મનુષ્યનો સ્વભાવ છે, પણ વૈરાગી થવું એ માણસની જન્મજાત પ્રકૃતિ છે. આજે નહીં તો આવતીકાલે તમે વૈરાગી થશો. ભોગ ભોગવ્યા પછી, સંતોષ લીધા પછી, અસંતુષ્ટ રહ્યા પછી પણ એક ક્ષણે તમને સંતોષ કે અસંતોષ પરત્વેની સીમા ઓળંગી જાવ. એટલે યયાતિ દુર્ભાવોનું સીમોલ્લંઘન કરીને સદભાવોનું સીમાંકન કરતી નવલકથા છે, સદભાવોનું સામ્રાજ્ય સ્થાપતી નવલકથા છે. આવી નવલકથા 1952માં લખાણી અને એનો પ્રભાવ માત્ર ભારતમાં, ભારતીય ભાષાઓમાં નહીં, વિશ્વમાં પર રહ્યો. યયાતિ માટે the Indian mankind revealed from યયાતિ, એવું પશ્ચિમના વિવેચકોએ કહ્યું. ભારતીય માનવ જીવન કેવું છે? યુલિસીસ કે તમે જેમ્સ જોયસ કે કોઈ પણ નવલકથા વાંચો, લા મિઝરેબલ છેવટ બાકી કોઈ પણ પાશ્ચાત્ય નવલકથા અને ભારતીય નવલકથાનો ભેદ પ્રસ્તુત કરનારી નવલકથા આ છે. ધ આઇડેન્ટિટી ઓફ ઇન્ડિયન લિટરેચર, ભારતીય સાહિત્યની ઓળખ કરાવતી યયાતિ નવલકથા છે. ભારતીય સાહિત્ય એટલે શું? ભારતીય સાહિત્ય બોધ શું છે?
ભારતીય સાહિત્યનો પ્રભાવ શું છે અને ભારતીય સાહિત્યનું લક્ષ્ય શું છે અને કઈ રીતે ધ ડિમાર્કેશન લાઇન બિટવીન વેસ્ટર્ન એન્ડ ઈસ્ટર્ન, પશ્ચિમ અને પૂર્વના સાહિત્યને ભેદાંકિત કરતી કોઈ રેખા હોય તો આ ભારતીયતા છે. કે ભારતીયતાને પુરસ્કાર કરવા માટે અભારતીય મૂલ્યો જેને કહીએ અથવા તો દુરાચારી મૂલ્યો કહીએ એની જ સતત બોલબાલા કરી, એની જ ગૂંથણી કરી. રૂમાંથી ગૂંથ્યું આ જ, પણ અંતે એનો વણાટ અને એની રંગપૂણી એ ભારતીયતાથી કરી છે. એટલે ભારતીય નવલકથામાં રૂ ભલે દુરાચારી મૂલ્યોનું લીધું, એમાંથી કાંઈતું પણ ભલે દુરાચારી પણ એમાંથી જે વણાટ થયો છે, જે રંગપૂર્ણી વસ્ત્ર તમારી પાસે આવ્યું છે, એ ભારતીય જીવન મૂલ્યોથી ધબકતું છે. એ ભારત બોધ એ યયાતિનો પ્રધાન સૂર છે. આ સૂરની વાત મને આપેલી સમય સીમામાં રહીને તમારી સમક્ષ મૂકવાનું બન્યું, એનો મને ખૂબ આનંદ છે. આજે વાતો કરવાના ઠેકાણા રહ્યા નથી. મોરાર સાહેબે કહ્યું, વાતો કેને કહીએ રે. એ જમાનામાં મોરાર સાહેબ કેટલા એકલા પડી ગયા હશે, ક્યાં વાત કરવી છે, વાત કરવાના ઠેકાણા રહ્યા નથી. એવા માંદા દિવસોમાં આ મોટું આશ્વાસન છે. વાત કરવાનું એક ઠેકાણું છે. ત્યાં હું ભારતીય જીવનબોધ પ્રગટાવતી યયાતિ વિશે 1.5 કલાક વાત કરી શક્યો, એનો મને ખૂબ આનંદ છે. મારા વિચારને વિરામ આપું છું. નમસ્કાર. જાની સાહેબે આ ક્લાસિક મરાઠી નવલકથાનો આપણને સૌને આસ્વાદ કરાવ્યો, એ બદલ રાજકોટ નાગરિક સહકારી બેંક અને વાંચન પરબના મણકા થકી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. યયાતિની કથા વસ્તુ આમ તો પ્રણય ત્રિકોણ છે, અને જો કચ્છને પણ સમાવેશ કરીએ તો પ્રણયનો ચતુષ્કોણ થાય. લેખકે અહીં બહુ સરસ કીધું છે કે કચ્છમાં સ્થિત પ્રજ્ઞાના બધા ગુણો છે, સમતા અને સ્થિરતા એની મૂડી છે. યયાતિ ઇન્દ્રિયોનો ગુલામ બનેલા મનુષ્યના વાસ્તવને આલેખે છે. દેવિયાની આધુનિક નારીનું પ્રતીક છે. ટૂંકમાં કહીએ તો બહુ પ્રેક્ટિકલ છે. જ્યારે સામે શર્મિષ્ઠા છે તો એ ભરપૂર સંવેદનાથી ભરેલી છે. આ નવલકથામાં જેમ 2 નાયકો છે એમ 2 નાયિકાની પણ નવલકથા છે. બહુ નાટ્યાત્મક ઢબથી ખાંડેકર સાહેબે આ કથા વસ્તુની ગૂંથણી કરી છે. અહીં પાત્રો સ્વમુખે જ પોતાના ગુણદોષોને અને પોતાના દ્વારા થયેલી ભૂલોની કબૂલાત માટે આપેલા ખુલાસાઓને બીજા પાત્રો અને પરિસ્થિતિના અંગેના દ્રષ્ટિકોણ કૃતિને વધુ રસપ્રદ બનાવે છે. બાલ્યકાળથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધીની આ કથા છે. અહીં લેખકે આસક્તિ અને ત્યાગ વચ્ચેનો ભેદ રજૂ કર્યો છે. આ ક્લાસિક નવલકથા ગુજરાતી અનુવાદ હાલ ક્યાંય પ્રકાશનમાં ઉપલબ્ધ નથી, એટલે આપણે અહીં પણ વેચાણ માટે ઉપલબ્ધ રાખી શક્યા નથી, જેની આપ સર્વે નોંધ લેશો. પણ અમે પ્રયત્ન કરશું કે જો આમની ગુજરાતી PDF મળી શકે તો આપની સાથે શેર કરશું. વધુ સમય ન લેતા હું જાની સાહેબનું અભિવાદન કરવા માટે સ્ટેજ પર આમંત્રણ આપું. અમારા બેંકના વાઇસ ચેરમેન શ્રી ચંદ્રેશભાઈ ધોળકિયા, ડિરેક્ટર ગણમાંથી શ્રી નવીનભાઈ પટેલ, શૈલેષભાઈ મકવાણા, શ્રી લલિતભાઈ વોરા, કલ્પેશભાઈ ગજ્જર, નાગરિક પરિવારમાંથી શ્રી પ્રવીણભાઈ ધોળકિયા, શ્રોતાગણમાંથી શ્રી અતુલભાઈ બુદ્ધદેવ તથા લાભશંકરભાઈ ભરાડ, અને અમારા નાગરિક સ્ટાફ પરિવારમાંથી ભરતભાઈ કુંવરિયા. આપ સર્વેને હું આમંત્રણ આપું, આપ સ્ટેજ પર આવો અને જાની સાહેબનું અભિવાદન કરીએ. ચલો આ તરફ પ્લીઝ. ઓકે યસ. વેઇટ 1 મિનિટ.